આનું ફૂલ ફોર્મ શું છે? પરફેક્ટ. કોસ્ટ પર 1000 ઇમ્પ્રેશન્સ. આની મિનિંગ ઓકે. સી આ ગૂગલ છે. અહીંયા તમે કોઈ ક્વેરી સર્ચ કરી, બરાબર? અહીંયા એક સ્પોન્સર્ડ રિઝલ્ટ આવ્યું. આની ઉપર જ્યારે ક્લિક કરશો ત્યારે CPC લાગશે, કોસ્ટ પર ક્લિક. આ યુટ્યુબ વિડીયો છે. અહીંયા એક વિડીયો તમે વ્યૂ કર્યો, કોસ્ટ પર વ્યૂ. આ ડિટેલમાં આવશે. આપણે 4th મોડ્યુલ ગૂગલ એડ્સ છે, એની અંદર આ બધું ડિટેલમાં આવશે. અને આ CPM મીન્સ પેલા એ જોયું કે ના જોયું, કોસ્ટિંગ લાગી ગઈ. આની અંદર અમુક સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ વ્યૂ કરશે તો જ કોસ્ટિંગ. નાની નાની ડિટેલ્સ ની અંદર આખો કોન્સેપ્ટ બદલાઈ જાય છે. પ્રાઇસિંગ, કોસ્ટિંગ બધું બદલાઈ જાય છે. હેન્સ થોડુંક આની અંદર ધ્યાન રાખવું જરૂરી છે. ગુડ. બીજું શું એસાઇનમેન્ટ આપ્યું હતું? આગળની સ્લાઇડ બધી વાંચી લીધી? આવી નથી? તમને આ ટાઈમ પર્સનલમાં મોકલી દઉં છું, તો આની અંદર ઓલરેડી શેર કરેલી છે મેં લગભગ. ઓફિશિયલમાં આવ્યા, ઓફિશિયલ આવી ગયું જુઓ તો તમારામાં બંને આવી ગયા ને? ઓકે, સ્લાઇડ્સ વાંચી લેજો. ફર્સ્ટ આખું કમ્પ્લીટ થઈ ગયું હતું. ઓકે, નાઉ ડોમેન. સાંભળ્યું તો ડોમેન શું છે? શું મિનિંગ છે ડોમેનનો? તમારી કંપની છે લાઈક સ્પ્રેડ તો સ્પ્રેડ મીન્સ મુજે ગૂગલ ઉપર નામ છે એને રજીસ્ટર કરેલું. ગૂગલ ઉપર ગૂગલ રાઈટ. ઓકે. સો ડોમેન કોઈ પણ કોમોડિટી કે કંઈ પણ હોય એને પાર્ક કરવા કે મૂકવા માટે કોઈ એક જગ્યા જોઈએ, એનું કોઈ એડ્રેસ તો હશે. ડોમેન ઇઝ અ એડ્રેસ વેર anyone can find my website files. આ પ્યોર ટેકનિકલ લેંગ્વેજમાં વાત કરું તો. નોર્મલ લેંગ્વેજમાં કહું તો મારા વેબસાઇટનું એડ્રેસ છે. ભાઈ મારી વેબસાઇટ જોવી છે, ક્યાં જોવાશે? તો કે spreadme.institute ઉપર. ઇન્સ્ટિટ્યૂટને ફિઝિકલ જોવું છે તો ક્યાં જોવાશે? તો 608 કેપિટલ આઇકનમાં. રાઈટ, ઇટ્સ અ એડ્રેસ ફોર માય વેબસાઇટ. હવે એ આપણે એની ઉપર આવીએ એની પહેલા એક બીજું કોન્સેપ્ટ છે, વેબસાઇટ અને વેબ પેજ. એ બેમાં શું ડિફરન્સ છે? ટ્રાય તો કરો, તુક્કો મારવાનો. મારા લેક્ચરમાં ડોન્ટ નો નું ઓપ્શન નથી. તુક્કો મારવાનો, ના આવડે તો કઈ નહીં. ઓકે, પાર્શિયલી કરેક્ટ. બુક છે તો એક મિનિટ. આ સિંગલ ને હું શું કહીશ? આને શું કહીશ? વેબ પેજ, વેબસાઇટ. A collection of web pages is known as a website. Clear? હવે ડોમેનના પાર્ટ્સ કયા કયા હોય? It starts with HTTPS, that's called a protocol. સ્ટાર્ટિંગમાં ખાલી HTTP જ રહેતું હતું. HTTPS એ પછી 2006, 7, 8 ની આસપાસથી ચાલુ થયું. That S stands for SSL,
સિક્યોર્ડ સોકેટ લેયર. કોઈ પણ SSL વગરની વેબસાઇટ તમે હવે ઓપન કરશો ને, કનેક્શન નોટ સિક્યોર કરીને આવી જશે. યુ માઇટ બી એટ અ પોટેન્શિયલ રિસ્ક. એરર આવી જશે. ધેટ્સ વાય SSL સિક્યોરિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. પછી આવે છે www. અમુકમાં www હશે, અમુકમાં mail.google.com, પછી ads.google.com, business.google.com. તો ડોમેનની પહેલા જે પણ હોય એને કહેવાય સબડોમેન. This is second level or main domain. .com, .in, .co.in, .org, .gov.in એ બધાને આપણે કહીશું ટોપ લેવલ ડોમેન. અહીંયા સુધી ક્લિયર? https://www.spreadme.institute. આની અંદર ડોમેન કયું, ટોપ લેવલ ડોમેન કયું અને સબ ડોમેન કયું? ઓકે. ટોપ લેવલ ડોમેન. મેઇન ડોમેન સ્પ્રેડમીટ થશે. સો પોઝિશન કેવી છે? www ફર્સ્ટ પોઝિશન ઉપર હંમેશા ટોપ લેવલ ડોમેન જ હશે. બી ઇટ www, બી ઇટ એડ્સ, બી ઇટ મેલ, બી ઇટ બિઝનેસ, જે પણ હોય. ડોટ ડોમેન, ડોટ ટોપ લેવલ ડોમેન. તમારા કેસમાં www will be subdomain, spreadme will be main domain અને .institute will be top level domain. Right? /articles અને કહીશું સબ ફોલ્ડર. આપણે સી ડ્રાઈવ ઓપન કરી છે, સી ડ્રાઈવમાં એક ફોલ્ડરમાં જાવ છો તો C/folder, પછી કોઈ ફાઇલ ઓપન કરશો તો /file, તો સ્લેશ પછી ફોલ્ડર છે, સબ ફોલ્ડર, અને એના પછી પેજ ઓર સ્લગ ઓર ફાઇલ. ક્લિયર છે? સ્ટ્રક્ચર ક્લિયર થયું? બેઝિકલી મારે મારી વેબસાઇટ ઉપર મેં એક ઇમેજ મૂકી છે. એ ઇમેજ મેં એક બ્લોગ ઇમેજીસના ફોલ્ડરમાં મૂકી છે. તો એનું લોકેશન હું કઈ રીતે ફાઇન્ડ કરીશ? spreadme.institute/image/blog/e-image નું નામ ઓર વોટ એવર ધ નેમ ઇઝ. આ મારું ફોર્મેટ બનશે. આટલું ક્લિયર ને? What is domain? A domain is a unique web address that people type into the browsers to visit a website. Browser શું હોય છે? એ સર્ચ એન્જિન થયા. બ્રાઉઝર શું છે? એન એપ્લિકેશન છે, એના થ્રુ તમે ઇન્ટરનેટ એક્સેસ કરો છો, લાઈક ક્રોમ, વેબ બ્રાઉઝર, રાઈટ? સો આપણે વોટ્સએપ ઉપર મેસેજ કરવો હોય છે તો વોટ્સએપ યુઝ કરવું પડે છે. સેમ ઇન્ટરનેટ અગર એક્સેસ કરવો હોય તો આપણે બ્રાઉઝર યુઝ કરીએ છીએ. હવે એમાં રેવન બ્રાઉઝર આવી ગયું, પછી એક ટોર બ્રાઉઝર આવી ગયું, બહુ જ બધા ટાઈપના બ્રાઉઝર, મોઝિલા, ફાયરફોક્સ, પછી યુસી બ્રાઉઝર, એ તો બધા તમે સાંભળ્યું પણ નહીં હોય. અમે લોકો 2G ના ટાઈમમાં યુસી બ્રાઉઝર યુઝ કરતા હતા, કારણ કે એ સૌથી ફાસ્ટ રહેતો હતો. 5 મિનિટમાં એક પેજ લોડ કરે ને એમાં ફાસ્ટ કહેતા હતા. Fine. So example, google.com, amazon.in, wikipedia.org. It's basically where your website's identity on the internet, like a digital home address. Types of domain. First is top level domain. These are the extensions at the end of a top domain name. Examples .com, .org, .net, .edu, .gov, .mil. Also includes country code, TLDs like .in, .us, .uk. Amazon open કરશો, amazon.com open કરશો ને તો ઇન્ડિયામાં એ રીડાયરેક્ટ કરશે .in ઉપર. ફાઇનલી ખુલશે .in, અને એને ફોર્સફુલી તમે .in કરીને .com ખોલશો ને તો એ પ્રાઇસિંગ તમને ડોલરમાં બતાડશે, .in ઉપર રૂપીમાં બતાડશે. તો એ country code top level domain છે, TCTLD. Second level domain, top level domain. The name right before top level domain. Example, in google.com, Google is the second level domain. Clear? Google. Third level domain, a subdivision of your main domain. Example, mail.google.com is subdomain. Mail is a subdomain, blog is a subdomain. Generic top level domain, non-country specific domains often used for general purposes. .in अगर હું રાખું છું, let's say spreadmeinstitute.in अगर मैं કર્યું, ચલો મારી ગવર્મેન્ટ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ થઈ ગઈ.
તો .gov.in હોત, .gov.in હોત, રાઈટ? તો સ્પેસિફિક થઈ ગયું કે ગવર્મેન્ટ છે. બટ stateminstitute.com એ જનરિક થઈ ગયું, રાઈટ? તો એના એક્ઝામ્પલ્સ કેવા છે? .info, .biz, .xyz, .online, .app. સ્પોન્સર્ડ TLDs. સ્પોન્સર્ડ TLDs મીન્સ કે જેમ મેં કીધું કે ગવર્મેન્ટ, અત્યારે મારે ગવર્મેન્ટનું ડોમેન જોઈએ મળે કે ના મળે? ના મળે. મારી જોડે કોઈ રેકગ્નિશન નથી. Restricted domains controlled by organization. Examples .edu, Education Institute, .gov, US government, .mil, US military. Gujarat University .ac.in. Gujarat University .ac.in છે. .ac is for academics. એ મને ના મળી શકે કેમ કે એ રિઝર્વ છે યુનિવર્સિટીઝ માટે જ. Country code TLD based on specific countries or regions. Example .in, .ca, .de. એ મને મળી શકે છે ઇફ અવેલેબલ છે તો, કે આ યુનિક રહેવાનું. એકવાર અગર ઓક્યુપાય થઈ ગયું તો એ બીજાને ના મળે. આપણું એડ્રેસ એકવાર આપણું થઈ ગયું પછી બીજા કોઈ મળી શકે? ગૂગલ જોડે જેમિનાઈ નું .in બીજા કોઈ બાય કરે. લગભગ જેમિનાઈ નો સીન હતો એ. જેમિનાઈ .in કે એવું કંઈક કે બાય ના પરપ્લેક્સિટી. તમને એક એઆઈ કંપની જ હતી, એઆઈ કંપની ચેટબોટ જ હતી, એની .in વાળું વર્ઝન એ લોકો બાય updated છે. Modern domains that are more descriptive, new generic domains, .tech, .store, .guru, .marketing, .ai. એમાં આપણું છે .institute. તો ડોમેન સાંભળીને જ કોકને ખ્યાલ આવે કે હા યાર સ્પ્રેડમી કંપની છે, કોક ઇન્સ્ટિટ્યૂટ છે. સ્પ્રેડમી .digital એ કોઈ ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ કોઈ કંપની છે. A domain name is the actual readable name you register to represent your website. Example, Amazon.com. Amazon is the domain name, .com is the TLD. Without domain names, we would need to remember IP addresses like this instead of google.com. So આનો ફ્લો કઈ રીતે ચાલે? તમને એ તો ખબર જ છે કે કોમ્પ્યુટર લેંગ્વેજ બાઇનરીમાં ચાલે છે, 0 1 માં. આ બધું થાય છે આપણી કન્વિનિયન્સ માટે. સો લેટ્સ સે ક્લાયન્ટ સાઇડ સર્વર સાઇડ ખબર છે? લેટ્સ સે ધીસ ઇઝ ક્લાયન્ટ. હું અહીંથી google.com એન્ટર કરું ને તો હું ક્લાયન્ટ સાઇડ થઈ ગયો. હા, હું ક્લાયન્ટ છું. મારું અહીંથી લેટ્સ સે google.com. તો સર્વરને રિક્વેસ્ટ જશે, ઇન મિડ એ આઈપી એડ્રેસમાં કન્વર્ટ થઈ જશે અને એ સર્વર જોડે જશે કે મારે આ આઈપી એડ્રેસ વાળી ફાઇલ જોઈએ છે, રાઈટ? સર્વર એ જે પણ છે 1.11.11.111 એ રિસ્પોન્ડ કરશે, અહીંથી એ ડોમેનમાં કન્વર્ટ થશે અને એ રિટર્ન અહીંયા આવશે. આ એક કન્વિનિયન્સ માટે. આવું યાદ ના રાખીને ખાલી આટલું યાદ કરવાનું થાય ને એના માટે આપણે યસ એના માટે આપણે ડોમેન્સ યુઝ કરીએ છીએ. When to use top level domain, classic ones .com, .org, .net, etc. એ ક્યારે યુઝ કરવા જોઈએ? If you want a global presence and credibility, .com generally શું કહેવામાં આવે છે? .com means generic છે. US માટે .com છે. લોજિક શું? ગૂગલ ક્યાંની કંપની? US, કેલિફોર્નિયા. ક્યાંની? US ની કંપની છે અને ઇન્ટરનેટની સ્ટાર્ટ આપણે જોઈએ તો એપરેન્ટલી US થી બધું અહીંયા આવે છે, હેન્સ .com લીડ કરે છે. એનું કોઈ ફૂલ ફોર્મ આઈ ડોન્ટ નો યાર. આવું ગુડ પોઈન્ટ, મારે જોવું પડશે. Yes, computer. I'm not sure though. .commercial. અરે હા ખ્યાલ હતો મને, યસ, બટ યુઝ કરવાની જરૂર નથી પડતી કે આવા અતરંગી ક્વેશ્ચન કોઈ નથી પૂછતું, સો ઓબ્વિયસલી જતું રહ્યું.
સો ઇફ જેનરિક છે તો .com, ઓર્ગેનાઇઝેશનલ નોન પ્રોફિટ NGOs એવી રીતનું કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે .org, wikipedia.org છે, it's a non-profit company. .net often used for networking or tech companies. હવે પતી ગયું છે, હવે .net કોઈ યુઝ નથી કરતું. Example, google.com, wikipedia.org, verizon.net. Generic top level domain, if your audience is not location specific, to give professional but flexible identity. .info, .biz, .online, .site. Best for startups, business, bloggers or general information websites. TripAdvisor.info. તો TripAdvisor.info અગર હું એટલું જ ખાલી રીડ કરું છું તો મને ક્લિયર થઈ ગયું છે કે ભાઈ આ TripAdvisor રિલેટેડની કોઈ ઇન્ફોર્મેશન સાઇટ છે, બ્લોગિંગ સાઇટ ટાઈપ છે કંઈક. coolstartup.biz, learnonline.site. Business. Sponsor top level domain, if you belong to a specific community or industry that the domain is restricted to, registration usually requires verification. મારી જોડે UGC નું અગર ગ્રાન્ટ આવી જાય, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન આપણા, તો હું .ac.in લઈ શકું તો મને મળે, કેમ કે મને UGC નું ગ્રાન્ટ મળી છે. .edu, accredited educational institutes, universities or college. .gov, આ બધા એક્ઝામ્પલ્સ US સાઇટના છે, આપણામાં .ac.in છે. .mil, military. .museum or .coop, museum or cooperatives. Generic top level domains, if you want to be creative, modern and brand specific to make your domain keyword rich and descriptive. Good for startups. SaaS નો full form ખબર છે? WhatsApp યુઝ કરો છો? WhatsApp શું છે? એપ્લિકેશન છે that lets you chat. એક સોફ્ટવેર ને તમે સર્વિસ માટે યુઝ કરો છો? સોફ્ટવેર એઝ અ સર્વિસ. ટેલી ખબર હશે, અકાઉન્ટિંગ સર્વિસીસ આપે છે. સોફ્ટવેર છે, સ્પેસિફિક એ તો સોફ્ટવેર છે. સોફ્ટવેર એઝ અ સર્વિસ. કઈ સર્વિસ? અકાઉન્ટિંગ સર્વિસ. એપ્સ, niche business. ટેક માટે .tech, .ai, .dev. E-commerce માટે .store, .shop. માર્કેટિંગ માટે માર્કેટિંગ ડિજિટલ, મોબાઈલ એપ્સ .app અને ક્રિએટિવ બ્રાન્ડિંગ ગુરુ, ક્લબ ઓર ડિઝાઇન. Creative branding માટે domain fix કે decide કરે. સોરી? Creative branding માટે છે તો એ dot change થતા like dot groups કોઈ category કર્યું પછી એ decide કરતા છે. લાઈક કોઈ ગુરુ હશે તો એને ડોટ ગુરુ રાખવું છે. ના ના ના, એ જેનરિક છે, એ યુઝમાં તમને એમને મળી શકે, એના માટે કોઈ સર્ટિફિકેશનની જરૂર નથી. હું પણ લઈ શકું hotbrowser.guru. OpenAI.tech, Shopify.store. Shopify ખબર છે શું છે? ઈ-કોમર્સ બનાવવા માટેનું એક CMS છે. calm.app, આ બહુ જ ચાલવાની, બહુ જ એડ કરું છું. મેડિટેશન એપ છે. હા છે, બહુ જ એડ આવે છે એની. If you are building for a US audience in IT service, like a business in web and mobile apps, the best choice are .com, .tech, .digital, .solution if .com is not available, and .ai if you are focusing on AI-driven solutions. Perplexity નું .ai છે. Perplexity.ai. અત્યાર સુધી આપણે ટાઈપ્સ ઓફ ટોપ લેવલ ડોમેન જોયા. હવે ડોમેન નેમ્સ, બ્રાન્ડિંગ ડોમેન. સી, આનું થોડું હિસ્ટ્રી કહી દઉં તમને. જ્યારે SEO સ્ટાર્ટ થયું હતું, ગૂગલ ઇનિશિએટ થયું હતું, એ ટાઈમે અમુક ફેક્ટર્સ એવા હતા કે જે ઇમ્પોર્ટન્ટ ગણાતા હતા, જે હવે ઇરેલેવન્ટ છે. ફોર એક્ઝામ્પલ, તમારા ડોમેનમાં અગર તમારો કીવર્ડ આવે છે તો તમારું રેન્કિંગ ઉપર રહેતું હતું. ખાલી ડોમેન જ બાય કરવાનો કીવર્ડ વાળો, બસ પતી ગયું, કોઈ તમને આઉટ રેન્ક નહીં કરી શકે. પછી ઓન પેજની અંદર એક મેટા કીવર્ડ્સ કરીને એક એલિમેન્ટ આવતું હતું, તમારે ગૂગલના કીવર્ડ્સ કહેવાના, તમારે આટલા કીવર્ડ ટાર્ગેટ કરવું છે તો ગૂગલ તમને એમાં કન્સિડર કરતું હતું. હવે એ ઓબ્સોલ્યુટ થઈ ગયું છે. So a domain that represents your brand or business name, easy to remember and unique, builds long-term identity. Best when you want to establish brand authority. Google.com, Google કંપનીનું નામ છે. Zomato અને Flipkart અગેન એક બ્રાન્ડ છે, તો બ્રાન્ડેડ ટર્મ્સ થયા. Service domain, focus on the service or product you provide, helps people understand instantly what you do, good for startups or small business that want clarity.
This is what happened. મને યાદ કરાવતા રહેવાનું. Yes. Sorry, I need to. ના ના કોઈ વાંધો નહીં, હું તો જોઈન થઈ જશે. સર્વિસ ડોમેન booking.com, તો એ નામ સાંભળીને મને ખ્યાલ આવે કે ઇટ ઇઝ રિલેટેડ ટુ બુકિંગ. healthcare.gov, web development agency.com. ગો આઈબીબો, પણ ગો આઈબીબો બ્રાન્ડેડમાં આવશે. મેક માય ટ્રીપ એ બ્રાન્ડેડમાં પણ આવશે, સર્વિસમાં પણ આવશે. બુક માય શો કંપનીનું નામ પણ એ છે અને સર્વિસ પણ એ આપે છે. આવું અવોઇડ કરવાનું. હું દિવસમાં 10 વાર જોઉં છું એટલે મને ખબર છે વેબ ડેવલપમેન્ટ એજન્સી.com લખ્યું છે, તમને નહીં ખ્યાલ આવે. એક્ઝેક્ટલી, એટલે આવું નહીં રાખવાનું. ના like બધું તમારું જે પ્રોવાઇડ કરે છે એટલે તમે માનશો તો ઉદાહરણ છે. હા બધું તમારું ઇન્સ્ટાગ્રામ છે, હેન્ડલ છે. હા, ડીવીએન કામમાં છે તમારા વરુણ બીડીએન કે ડીવીએન કેવું કે ડીવીએન છે છેલ્લે ધવનનું. સો ઠીક છે, હવે એ તો નામ બનેલું છે એને ચાલે. એક્ઝેક્ટલી. સો બ્રાન્ડ આઈડેન્ટિટી, બ્રાન્ડ રેકોગ્નિશન અને અવેરનેસ ચાલતું હોય ને ત્યારે બને એટલું તમારું માર્કેટિંગ મટીરિયલ ક્લીન હોવું જોઈએ. પછી તમે એક્સપેરિમેન્ટ કરી શકો. એક તમારો ટ્રસ્ટેડ લોયલ કસ્ટમર બેઝ બની જાય ને, જે કે અત્યારે હું અહીંયા માર્કેટિંગમાં કોઈ છેડા ના કરી શકું. વી આર સ્ટીલ બિલ્ડિંગ. એકવાર એક સારા એવા લેવલ ઉપર આવી જઈશું પછી થોડીક વાયરલ થવા માટે થોડું હું રિસ્ક લઈ શકું. પછી રિસ્કી પોસ્ટ હોય કે એવી રીતનું હોય. અત્યારે એઝ ઓફ નાઉ આઈ કાન્ટ ટેક ધેટ રિસ્ક. Keyword domain include important SEO keywords people search for, can boost ranking in search engine if used with good SEO, best for niche business and SEO campaigns. Though હવે આનું એટલું કોઈ બેનિફિટ નથી. એક્ઝામ્પલ bestlaptops.com, આનાથી શું ખ્યાલ આવે, શું કરું છું, લેપટોપ્સ આપું છું. cheapflights.com, digital marketing services.com. But now it's better to avoid this, instead go for branded domains. Local domain contains city, state or country name in the domain, useful for business targeting local customers, works well with Google Maps and local SEO. mumbairealestate.com, see આ ચાલે, મુંબઈ રિયલ એસ્ટેટ. બટ આનું લિમિટેશન શું છે, લેટ્સ સે મુંબઈથી પુણે જવું તો પુણે માટે પાછું અલગથી મહેનત કરવી પડશે. એને કદાચ મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ જેવું કંઈ કરી શકે. ન્યુયોર્ક પ્લમ્બિંગ ચાલે, કે ન્યુયોર્ક એક સિટી પણ છે, એક સ્ટેટ પણ છે, રાઈટ. દિલ્હી કેબ સર્વિસીસ, ધીસ ઇઝ બેસ્ટ. કેબ સર્વિસીસ રિકરિંગ બિઝનેસ મળશે. આપણે એક જ વાર ઉબર નથી લેતા, ઉબર આપણે વારે ઘડીએ લઈએ. જે રિયલ એસ્ટેટ વારે ઘડીએ લેવાના ના. સો ડિપેન્ડિંગ ઓન યોર બિઝનેસ નેચર એઝ વેલ, તમે ડોમેન જોડે થોડું એક્સપેરિમેન્ટેશન કરી શકો. ઇફ યુ આર બિલ્ડિંગ અ લોંગ ટર્મ IT company, go for a branding domain, yourcompany.com. For lead generation landing pages or niche campaign, use service keyword local domain like use appdevelopment.com or mobileappnewyork.com. Clear? અહીંયા સુધી કોઈ query? HTTPS stands for Hypertext Transfer Protocol Secure. Secure એ સિક્યોર છે SSL સર્ટિફિકેટ થી. SSL નું ફૂલ ફોર્મ Secured Socket Layer. It's not a part of the domain name itself. It's a protocol that defines how data is transferred between your browser and the web server. ક્લાયન્ટ અને સર્વર વચ્ચે કમ્યુનિકેશન કેવી રીતે થાય છે એનો રોલ પ્લે કરે છે. The S secure meaning the data is encrypted with SSL or TLS certificates. હવે પહેલા કેવું થતું હતું, ક્લાયન્ટ અને સર્વર વચ્ચે જ્યારે કમ્યુનિકેશન થતી હતી તો ઓપન કમ્યુનિકેશન થતી હતી, વચ્ચે મેલવેર એટેક થઈ શકતા હતા. SSL સર્ટિફિકેટ એક પાઇપ બનાવી દેશે એની ઉપર, કે કોઈ પણ સારો કોડ હોય ક્યાંક ને ક્યાંક એક નાની ચૂક તો હોય જ. એમેઝોન પણ હેક થાય જ છે, તો ક્યાંક એક વલ્નરેબિલિટી હોય. હેકર્સ એ વલ્નરેબિલિટી ગોતીને ત્યાંથી પછી મેલવેર ઇન્ફેક્ટ કરે અને અલ્ટિમેટલી વેબસાઇટ હેક થાય. આ થોડુંક ટેકનિકલ છે બટ ઈઝી છે. લેટ્સ સે આ તમારું ક્લાયન્ટ સાઇટ છે, આ સર્વર સાઇટ છે, અહીંયા કમ્યુનિકેશન થઈ રહ્યું છે, તો અહીંયાથી કોઈ પણ બ્રેક કરી શકશે હેકર? સિંગલ લાઈન છે, રાઈટ. એની જગ્યાએ લેટ્સ સે આવી રીતની એક પાઇપની અંદર ડેટા ટ્રાવેલ કરતો હોય. એક્ઝેક્ટલી, પોસિબલ તો છે જ હજુ ને, બટ મહેનત વધી જશે. સો ધેટ્સ ધ મેઇન રીઝન SSL સર્ટિફિકેટ્સ
ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે હવે. Purpose of HTTPS protects data like password, credit card info, builds trust, browser shows a lock symbol, gives Google ranking boost to HTTPS websites. Example https://Amazon અને Amazon without HTTP. ના change કરી શકાય પાછું like પહેલા HTTP હતું પછી HTTPS ના સ્ટાર્ટિંગ થી આવે જ છે હવે તો. તમે હોસ્ટિંગ બાય કરો છો ને એની જોડે SSL હવે બંડલમાં જ આપે છે એ લોકો. પહેલા એ ટાઈમે SSL હતા જ નહીં. એ પાછળથી આમાં કેવું હોય એક વસ્તુ ઇન્વેન્ટ થાય એટલે અમુક લોકો હોય કે ચલો આને કઈ રીતે તોડીએ. એ તૂટે એટલે પછી આ લોકો જે ઇન્વેન્ટ કરનારા એ લોકો આને બચાવીએ કઈ રીતે એટલે એક નવું આવે એટલે આ લોકો પાછા આને તોડવા ટ્રાય કરે પછી આને તોડવામાં કંઈક નવું આવે છે. ઇન્ડસ્ટ્રી એ રીતે જ બને છે. એન્ટીવાયરસ એન્ટીવાયરસ બનાવનારી કંપની વાયરસ બનાવે છે. અને સેકન્ડ થિંગ ક્વિકિલ લેક્ચર તમે 3 years પ્લાન લઈ લીધો લેક્ચર નેક્સ્ટ મંથ તમારો પ્લાન એક્સપાયર થાય છે. આજથી તમારું કોમ્પ્યુટર લેક કરવાનું ચાલુ કરી દેશે તમે રિન્યુ કરો એટલે. આને ડાર્ક માર્કેટિંગ કહેવાય, ડાર્ક પેટર્ન્સ કહેવાય. આઈ એમ નોટ ટેલિંગ કે ક્વિકિલ એવું કરે છે, જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. www stands for World Wide Web. Originally used as a subdomain to indicate the website part of a domain. Today it's optional. વેબસાઇટના ડોમેનના 4 વર્ઝન્સ હોય છે. હમણાં આપણે આ સ્લાઇડ્સ પતે એટલે હું તમને કહીશ. એક ઓપ્શનલ છે, એના વગર હવે વેબસાઇટ્સ ચાલે છે. Both www.example.com and example.com can point to the same site depending on setup. અમુક વેબસાઇટ્સ હોય છે એ વિથ www પ્રિફર કરે છે, અમુક વેબસાઇટ્સ હોય છે એ વિધાઉટ www પ્રિફર કરે છે. એ રીડાયરેક્શન થ્રુ થાય. સમજાવું કઈ રીતે? હિસ્ટોરિક હા રીડાયરેક્ટ કરેલું છે ને એટલે 4 અલગ અલગ પેજ છે બટ તમે આ પેજ ઓપન કરશો ને તો અલ્ટિમેટલી તમને અહીંયા જ લઈ જશે. આ ઓપન કરશો તો અહીંયા લઈ જશે. ઇન્ટરકનેક્ટ ના ઇન્ડિવિજ્યુઅલ પેજીસ છે, રીરાઉટ કરી દીધું છે. તમારે અહીંથી આમ જવું છે તો તમે આમ તો જઈ જ શકશો બટ લેક્ચર વચ્ચે ખાડો પડ્યો તો આ બાજુથી આમ જશો. પહોંચવાના તો ત્યાં જ છો તમે. Okay, example with www without www. Clear? How domain name affects SEO? Keyword in domain. Having your targeted keyword in the domain can help with SEO, but it's not as powerful as before. Google gives more importance to content quality, backlink, and user experience. SEO activities તમે કેવી કરો છો એનું વધારે ઇમ્પોર્ટન્સ છે, રાધર તમે ડોમેન નેમ સિલેક્ટ કરો છો. bestshoes.com keyword reach may help slightly. Best shoes ની અંદર keyword આવે છે but nike.com હવે આ બંને અગર રેન્કિંગના કોમ્પિટિશનમાં ઉતરશે bestshoes.com અને nike.com તો ઉપર કોણ આવશે? નાઇક. કેમ? એને ટ્રસ્ટ બિલ્ડ કર્યો છે, એક બ્રાન્ડ બિલ્ડ કર્યું છે. ધેટ્સ ધ મેઇન રીઝન. Use keywords if it makes sense, but avoid spammy domains like buycheapshoesonlinefast.com. સૌ આવું ડોમેન નહીં લેવાનું. Clear? Branding value. A strong memorable brand domain builds trust, gets more click and improves CTR. Click through rate આપણે આગળના લેક્ચરમાં સમજ્યા હતા. Which indirectly helps SEO. Example zomato.com, short or brandable. bestfooddeliveryservice.com. આ એકવાર વાંચી લઈશ તો મને યાદ રહેશે બટ સ્ટીલ ઝોમેટો કન્વીનિયન્ટ છે મારા માટે. ઝોમેટો એકચ્યુઅલી ડિરાઈવ ક્યાંથી થયું છે? ટોમેટો. એનું આખું સ્ટ્રક્ચર રેડ ઉપર છે. ડોમેન દીપેન્દર ગોયલ. હા એને ઇનડાયરેક્ટલી એની પેલી નવી પ્રોડક્ટ લોન્ચ કરી લીધી. એને સોફ્ટ લોન્ચિંગ કહેવાય. જ્યારે બેકલેશ ચાલુ થયા ને ત્યારે એને ક્લેરિફિકેશન આપ્યું કે અમે કે હજુ અપ્રુવલ ને બધું લીધું નથી, હું કે પ્રોડક્ટ પ્રમોટ નથી કરી રહ્યો. પ્રમોટ નથી કર્યો તો પેરિંગ કેમ આવ્યો? હા હા, હવે એને સોફ્ટ પ્રમોશન કહેવાય કે હાઇપ ક્રિએટ કરી. યસ. હવે આમાં હાઇપ ક્રિએટ કરવાનો બેનિફિટ શું છે? અલ્ટિમેટલી લોકો સર્ચ કરશે, ગૂગલ ઉપર ઓટોમેટિક એનું વિઝિબિલિટી વધશે અને જ્યારે વેબસાઇટ લોન્ચ કરશે ને ઇન્સ્ટન્ટ SEO બેનિફિટ.
ઓલરેડી બધા ક્યુરિયસ છે. યસ, ક્વેરીઝ બની ગઈ છે, એનો વોલ્યુમ પણ છે, બધી જ વસ્તુ આવી ગઈ એની પર. જ્યારે એસઈઓ નો ટોપિક સ્ટાર્ટ કરીએ ને આપણે, ત્યારે આ મને યાદ કરાવજો આ વાળું એક્ઝામ્પલ. આની પર હું ડિટેલ તમને આખું એક્સપ્લેનેશન આપીશ. Domain extension .com is the most recognized worldwide. Country specific domains CCTLDs like .in, .uk, help rank better in that country but may limit global SEO. હવે લેટ્સ સે spreadme institute.in કરું છું અને મારે યુએસ માં બ્રાન્ચ ખોલવી છે, તો .in વાળું મને ત્યાં એટલું હેલ્પ નહીં કરે. ત્યાં મને લોકલ કોમ્પિટિશન .com ની બહુ વધારે પડશે. યસ, કેમ કે .in ઇઝ સ્પેસિફિકલી ફોર ઇન્ડિયા. તો ગૂગલ નોઝ કે આ .in અગર છે તો આ ઇન્ડિયા માટે જ છે. રાધર હું .com કરી શકું છું સ્ટાર્ટિંગથી જ. એક્ઝામ્પલ, amazon.in ranks well in India, amazon.com ranks globally. Domain age and authority. હવે આનું જસ્ટ એક રીતે એ સમજાવું કે તમારી જોડે બે ગાઈડ છે. એક ગાઈડ 2 years 2 વર્ષથી આ ફિલ્ડમાં છે અને એક ગાઈડ એવો છે જે 10 વર્ષથી આ ફિલ્ડમાં છે. તમે કોને પ્રેફરન્સ આપશો? 10 years. સિમિલરલી જે ડોમેન જેટલું જૂનું હશે, એક્ટિવ ડોમેન, બંધ નહીં, જેટલું જૂનું એક્ટિવ ડોમેન હશે એની ઓથોરિટી એટલી ઇમ્પ્રુવ થશે. યસ, એ માર્કેટમાં એટલા ટાઈમ, મારું 2015-14 નું એક ડોમેન છે, એ હજુ મારી જોડે છે, ચાલુ છે, વેબસાઇટ લાઈવ છે એની ઉપર. એની પર ઘણી વાર મને ઓર્ગેનિક સખત ટ્રાફિક મળે છે. એની પાછળ એક રીઝન છે કે એની મેં એટલી ઓથોરિટી બનાવડાવી છે. Older domains with a history of good backlinks often perform better, but new domains can still rank and with great content and SEO. કોઈ એવું છે કે જે બહુ ઇઝીલી અત્યારના ચેટબોટ્સને, એઆઈ લેંગ્વેજને અને કોન્ટેન્ટ સ્ટ્રક્ચરને સમજી શકે છે, તો એ જૂના ડોમેનને પણ આઉટરેન્ક કરી શકે છે. બટ ઇટ્સ ટફ, ઇટ્સ ટુ ટફ. હાઇફન્સ એન્ડ નંબર્સ ગૂગલ કેન રીડ ધેમ બટ દે લુક સ્પેમી ટુ યુઝર્સ. હવે આવી રીતનું કોઈ ડોમેન તમારી સામે આવે, વાંચવાનો જ કંટાળો આવશે. 1 2 3 આવ્યું ત્યાં તો ડિસ્કનેક્ટ થઈ ગયો. તો નંબર્સ અને હાઇફન્સ ના હોવા જોઈએ. આવી રીતનું allbirds.com. હા, પહેલા એક્ટિવ હતું, વચ્ચે ઇનએક્ટિવ હતું, then suddenly આશિષ એમાં પડે છે and પાછું ચાલુ કરે છે. એ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ નો કેસ છે. એક કંપની જે ડેડ થઈ રહી હતી અને ઇન્ફ્લુએન્સર નું સપોર્ટ લીધો રિવાઇવ થવા માટે. વેબસાઇટ છેકથી છેક લાઈવ હતી, કન્ટિન્યુઅસ. સ્ટાર્ટિંગમાં જ્યારે લગભગ 2017 એ ટાઈમમાં એ એક્ઝિસ્ટ કરતી. સી હવે આપણે વેબસાઇટ લાઈવ હતી કે નહીં એ જોવું હોય ને, મને એનું ડોમેન કહો તો. ઓજી પરફ્યુમ ને આ છે, ogbeauty.in. અમને ખબર કેટલું એક્ટિવ હતું. 2023 થી એક્ટિવ થયું છે. 2024 ના સ્ટાર્ટિંગના 6-8 મહિના બંધ હતું, પછી એકદમ જ સ્પાઇક આવ્યો. રાઈટ, સો 23 થી આની અંદર ડેટા છે આપણી જોડે, બધા ટૂલ્સ છે. યુ જસ્ટ નીડ ટુ નો કે કયો ટૂલ ક્યારે યુઝ થશે. બધો જ ડેટા અવેલેબલ છે માર્કેટ ઉપર. આ ક્લિયર? હા, સો લેટ્સ સે 2017 થી એને ડોમેન અગર ચાલુ રાખ્યો હોત, વેબસાઇટ ચાલુ રાખી હોત, તો એ ડોમેન એજમાં કાઉન્ટ થાત. પણ હવે નહીં થાય, કે એને એ ટાઈમે જે પણ કોઈ કામ કર્યું હશે ત્યાં એક્નોલેજ તો થયું નથી. એ તો અહીંયા ડેટા મળે જ કે 2017 માં ડેટા વેબસાઇટ કેવી દેખાતી હતી. સી આઈ કેન શો યુ. એક વેબસાઇટ છે, ટુ 2017 થી ચાલી રહી છે. એવરી યર કંઈક નું કંઈક દેખાય છે. આ યાર કેમ કઈ નથી? લોકો છે. સો આ રીતે આખો હિસ્ટ્રી દેખાય. ધીસ મીન્સ આનું ડોમેન જ 9 years થઈ ગયું. કન્ટિન્યુઅસ અગર ચાલુ રહી હશે તો એની ડોમેન જ ગણાય.
બાકી વચ્ચે અગર બ્રેક થાય છે તો એ જ કટ થઈ ગયું. હા, થોડા 3-4 મહિના માટે અગર જો હોસ્ટિંગ પરથી ઉતરી ગયું હોય કે લાઈવ ના હોય 3 to 4 months 6 months 10 yearsના ડ્યુરેશનમાં એક્સેપ્ટેબલ છે, વર્ષના ડ્યુરેશનમાં નહીં, રાઈટ? તો a good domain name can improve CTR, build brand trust, help slightly with keywords and local targeting. Okay, આ બાકી છે. Click through it. Choose the short, brandable, easy to remember domain. If you can naturally add a keyword, great, but never force it. જેમ અમે લોકોએ કર્યું છે spreadmeet.institute. તો નેચરલી કીવર્ડ એડ કરી દીધો એનો. spreadmeet digital marketing .institute કર્યું હોત તો વધારે બેટર થાય, રાઈટ? બટ એ પછી આમ કોમ્પ્લિકેટેડ થઈ જાય. હા, spreadmeet હું એક્ઝામ્પલ એકદમ ઇઝીલી આપી શકું છું. સોરી, हाँ ढोल राजपाल यादव ને આને લગભગ લાસ્ટ ટુ લાસ્ટ વીક જ આ સીન યાદ કર્યો હતો. અમે લોકો બધા બેઠા હતા ત્યાં કંઈક આવેલી જ વાત નીકળતી હતી, કેઝ્યુઅલ ટોક્સ હતી, આના રિલેટેડ નથી. મજા ભાઈ અમે જોયેલું છે. એ પ્રિયદર્શન નો એરા અલગ હતો. હા, આપણે પાછા આવી જઈએ. How to choose a domain name, SEO friendly tips. Keep it short and simple. Short, simple, brandable હોવું જોઈએ. Easy to type, easy to remember. Avoid long or complex words. Example zomato.com, best Indian restaurant reviews.com ના હોવું જોઈએ. આ બેમાં કયું ક્લિયર છે? Zomato. Make it brandable, unique, catchy and reflects your brand identity. Should sound trustworthy. Swiggy, Uber, right? Choose the right TLD.com for global, country TLD for local business. Generic top level domain if you are in a niche based startup. .ai, .app, .store, etc. Base, हाँ base. તમામ જે સર્વિસમાં હોય. IT company .tech, local shop .in. Use keyword but don't overdo it. Possible હોય તો keyword use કરો, બાકી એનો કોઈ એટલો ખાસ બેનિફિટ નથી. Adding your main service or industry keyword helps SEO plus clarity. हाँ, user side benefit થઈ શકે છે, બાકી overall એવો કોઈ ખાસ benefit નથી. Use partial match domain, not spammy exact match domains. Example brightwebsolutions.com. ચાલે. કેમ કે બ્રાઇટ કંપનીનું નામ હશે, વેબ સોલ્યુશન્સ તો વેબસાઇટ બનાવવાની, વેબ એપ્સ બનાવવાની, એક્સેટ્રા એક્સેટ્રા. બેસ્ટ ચીપ વેબ એપ ડેવલપમેન્ટ કંપની.com વાંચતા જ નહીં આવડે, રાઈટ? સર એ ના હોવું જોઈએ. અવોઇડ હાઇફન્સ એન્ડ નંબર્સ અવોઇડ કરો. થિંક લોંગ ટર્મ. ટેક અ નેમ ધેટ વિલ ગ્રો વિથ યોર બિઝનેસ. એવું નામ રાખો કે જે તમે અગર 10-15 વર્ષ 20 વર્ષ કંપની ચાલી ગઈ તો તમે એને સસ્ટેન કરી શકો. અત્યારે આની ઉપર બહુ બધા ઇસ્યુ ચાલે છે. સૌથી પહેલા ગૂગલે આલ્ફાબેટ કરી નાખી. ગૂગલના બધા કે ગૂગલ ધીમે ધીમે બધી કંપની એક્વાયર કરતી ગઈ. યુટ્યુબ એનું નહોતું, એન્ડ્રોઈડ એનું નહોતું, મલ્ટિપલ કંપનીઝ હતી જે ગૂગલે એક્વાયર કરી છે સ્લોલી સ્ટેટલી. અલ્ટિમેટલી ગૂગલે શું કર્યું કે ભાઈ એક જ મોટી બ્રાન્ડ છે, એ બ્રાન્ડની અંદર આ બધી નાની નાની બ્રાન્ડ આવી રહી છે. હવે આ લોકોથી કોઈ ગ્રુપ અપ થાય તો એની અસર ગૂગલ ઉપર થાય. તો ગૂગલે એની પેરેન્ટ કંપની બનાવી આલ્ફાબેટ. બધી કંપની આલ્ફાબેટ અંદર છે. આ બધામાંથી કોઈ પણ થાય ને તો આલ્ફાબેટને અસર થાય, ગૂગલને નહીં. સિમિલરલી ફેસબુક, ઇન્સ્ટા, ઓક્યુલસ, વોટ્સએપ બધું એક્વાયર કર્યું. બધું હતું ફેસબુકના અંડર, બટ કોઈ ગુફઅપ થયું તો પ્રોબ્લેમ થશે ફેસબુકને. એને મેટા ક્રિએટ કર્યું, મેટાની અંદર આ બધું આવ્યું. હજુ એક ત્રીજું પણ છે, ઝોમેટો, બ્લિંકિટ, પછી એની ડિસ્ટ્રિક્ટ. આ 3 કોની કંપની છે? ઝોમેટોએ જસ્ટ રિસેન્ટલી એની પેરેન્ટ કંપની બનાવી, ઇટરનલ. આ બધી ઇટરનલની અંદર આવે છે. અને 2-3 દિવસ પહેલા દીપેન્દ્ર ગોયલે સ્ટેપ ડાઉન કર્યું ઝોમેટોથી, સીઈઓથી. દીપેન્દ્ર ગોયલ સ્ટેપ ડાઉન એઝ અ સીઈઓ. એક્ટ કરશે સીઈઓ તરીકે નહીં. એનું કેવું એમ છે કે મારે કે હવે થોડા રિસ્કીયર પેલા એમાં જવું છે, રિસ્કીયર થોડી ઓપોર્ચ્યુનિટીઝમાં જવું છે. જો ત્યાં આગળ એ ઓબ્વિયસલી ઇનડાયરેક્ટ ત્યાં જ હતું. ઝોમેટોની ફંક્શન્સ અને એની પર કોઈ અસાઇનની સ્ટ્રેટેજીને પ્રોબ્લેમ ના હતો.
એટલે હું સીઈઓ થી ત્યાંથી સ્ટેપ ડાઉન થઉં છું. હું પાર્ટ રહીશ, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ને બધામાં રહીશ, બાકી ડેલી ઓપરેશન્સમાં નહીં. બ્લિંકિટના સીઈઓ ને અહીંયાથી કાપી દીધું, એવી રીતનું કંઈક સેટઅપ કર્યું છે ઇન્ટરનલી. સો એ ઇન શોર્ટ આ ખાલી એક સ્ટ્રક્ચર છે, ફોર્મલ સ્ટ્રક્ચર લોન્સ ને ફાઇનાન્સિસ રેગ્યુલેશન માટે, બાકી એની જ છે. Check availability and trademarks. Ensure your domain isn't violating someone else's trademark. હવે tatamotors.com, let's say ટાટા નું છે, તો ટાટા મોટર્સ અમદાવાદ.com કરીને હું ના બાય કરી શકું. અલ્ટિમેટલી કોકનું હું કોપીરાઇટ વાયોલેટ કરી રહ્યો છું. ઓલ્સો ચેક ઇફ સોશિયલ મીડિયા હેન્ડલ્સ આર અવેલેબલ. આ મારી જોડે સીન થયેલો છે. એક ડ્રોપ શિપિંગ સ્ટોર મેં સ્ટાર્ટ કરી હતી, મસ્ત આખી વેબસાઇટ બનાવી દીધી, પેમેન્ટ ગેટવે, કંપની રજીસ્ટર કરીને બધું જ આમ કરંટ અકાઉન્ટ બધું આખું સેટઅપ રેડી. છેલ્લે સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવા બેઠો, મને મારા નામનું હેન્ડલ જ ના મળે. કોકનું લેવાય, કોકે લઈ લીધેલું. હા, એટલે પછી મારે એ કંપનીની પાછળ 1 2 3 ને એવી રીતે 0611 એવી રીતે કરીને મારે સેટ કરવું પડ્યું, જે બહુ જ ખરું લાગે. Consider local and global targeting. If targeting a city region, use location in the domain mumbaicaps.com. If targeting global customers, go for a brandable.com. Airbnb. BNB નું ફૂલ ફોર્મ ખબર છે? બ્રેડ એન્ડ બ્રેકફાસ્ટ. બેડ એન્ડ બ્રેકફાસ્ટ, સોરી. બેઝિકલી મારી જોડે કોઈ ઘર છે, એની અંદર 4 કે 5 રૂમ રાખ્યા છે, તો એક રૂમ ઇન્ડિવિજ્યુઅલી Airbnb પર લિસ્ટ કરી શકે ત્યાંથી મને. સો એક આખું મારે સ્ટાફ રાખવાની જરૂર નથી, એક સ્ટેકેશન જેવું છે. 1-2 માણસ રાખ્યા, ફૂડની જરૂર નથી મારે કઈ, એ બધું એ લોકો એમની રીતે મેનેજ કરશે, ખાલી રહેવાની જગ્યા. ઇન શોર્ટ કાઇન્ડ ઓફ અ હોસ્ટેલ, સોફિસ્ટિકેટેડ હોસ્ટેલ. હા, બટ એ ઇન્ડિયામાં સક્સેસ નથી થઈ શકી રહ્યો. ફોરેનમાં છે, ઇન્ડિયામાં નથી, કેમ કે ઇન્ડિયામાં હજુ હોટલ કલ્ચર જ છે. હવે સી અહીંયા એક બીજો કોન્સેપ્ટ છે, જીઓગ્રાફી નું જે બિહેવિયર હોય ને એની ઉપર હવે આ ટોપિક નીકળ્યો જ છે. ક્યાં આવે છે તમારા સેશન? આ ટોપિક નીકળ્યો છે, તો જે માઇન્ડસેટ ટાર્ગેટ ઓડિયન્સની આપણે જે વાત કરી હતી માર્કેટ રિસર્ચ વખતે, ઇન્ડિયામાં કેવું છે, લોકો કામ પોતે નથી કરતા, દે હાયર મેડ્સ. સાફ સફાઈ કરી તો મેડ છે, વાસણ માટે અલગ છે, કપડા માટે અલગ છે, એટલે એ લોકોને કન્વીનિયન્સ બહાર ફરવા જાય ત્યારે પણ જોઈએ છે. આ લોકોનું બધું પોતે કરતા હોય, એ પોતે જ મેડ જેટલું કમાતા હોય છે. એકચ્યુઅલી ત્યાં એવો સીન છે, મેડ કોસ્ટલી હોય છે બહુ. નોર્મલ મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ કોઈ અફોર્ડ ના કરી શકે એને, એટલો ચાર્જ હોય છે એ લોકોનો. એટલે એમ થાય અહીંયા આટલું બધું કરવું છે કે ત્યાં ખાલી તો વધારે બોલે. કામ કરી શકાય, કે Airbnb નું મેઇન કોન્સેપ્ટ જ એ છે કે ભાઈ તમને અમે લોકો ઓપરેશન કોસ્ટ ઘટાડીએ છીએ, એનો બેનિફિટ તમને આપીશું પ્રાઇસિંગમાં, પણ અલ્ટિમેટલી તમારે આઈને કામ કરવું પડશે. એ લોકો તો કે અમે ઘરે કરીએ જ છે, અહીંયા કરી લઈશું, પૈસા બચે છે. જયારે આપણે તો સેટ બનવું હોય, ઘરે આમ પેલા 50 કિલોના બોરા પોતે ઉચકતા હશે, ત્યાં પેલી 10 કિલોની બેગ બેલબોયને બોલાવો ને લઈને જતો રહે. તો એના એ કલ્ચરલ ડિફરન્સના લીધે Airbnb અહીંયા નથી ચાલી રહ્યું. અમને ખાલી મૂકે ને કે ભાઈ તમને પર રૂમ એક સ્ટાફ કે 2-3 રૂમની વચ્ચે એક સ્ટાફ શેર્ડ રિસોર્સ આપીશું, આમ ચાલુ થઈ જશે. ઓયો ચાલે જ છે. એ કેમ ચાલે છે? એ પ્રોપર હોટલ સેટઅપ આપે છે. ટેકનિકલી તો બંને સેમ જ છે, પ્રાઇસિંગ બંનેની સેમ જ છે. નોર્મલ તમે અગર હોટલ ક્યાંય સર્ચ કરશો, જેમ કે હું ઉદયપુરમાં સર્ચ કરું, મારું એકચ્યુઅલી પ્લાનિંગ હતું જવાનું, એટલે મને એનો રેટ્સ ખ્યાલ છે. હમણાં 3000, 4000, 5000 થી પછી ડિસન્ટ હોટલ સ્ટાર્ટ થાય છે. એની સામે મેં ઓયો જોઈ 700, 1000, 1500 અને વિથ સ્ટાફ. હું બેલ મારું એટલે એટેન્ડન્ટ આવી જાય. એ Airbnb નથી આપતું. Airbnb નો ચાર્જ આટલો જ છે. ધેટ્સ ધ મેઇન રીઝન. ઓયો એ માર્કેટ સમજ્યું, એના લીધે. અને બીજું, એ પણ એક કન્સોલિડેટર છે, આપણે કન્સોલિડેટર છે. કન્સોલિડેટર એટલે રિક્વાયરમેન્ટ અને સેલર બંનેને મેચ કરે. ઝોમેટો, મારે ખાવું છે, પેલા એ વેચવું છે, ઝોમેટો ખાલી ડિલિવરી આપે છે. બ્લિંકિટ
મારે હમણાં ચિપ્સ ખાવી છે 5 મિનિટમાં, પણ નીચે જવાનો ટાઈમ નથી, સ્ટુડન્ટ આવી ગયા છે. હું બ્લિંકિટ કરીશ, પેલો 5 મિનિટમાં આવી જશે. એને કન્સોલિડેટેડ કહેવાય. ડિમાન્ડ અને સપ્લાયને ખાલી મેચ કરે ને વચ્ચેનું કમિશન એજન્ટ. સો તમારું ટાર્ગેટ ઓડિયન્સ જે છે, ટાર્ગેટ માર્કેટ જે છે, એને જો પ્રોપરલી તમે સમજી ગયા છો, એની સાયકોલોજી સમજી ગયા છો, તમે ચાલો જ છો. ઇન્ડિયા જેવા માર્કેટના મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. એરબીએનબી જે યુએસમાં લીડ કરી રહી છે, ઇન્ડિયામાં ફેલ ગઈ. SEO friendly domain checklist: short, brandable and memorable, right top level domain, optional keyword for clarity, no hyphen, no number, matches future growth plan, check for trademark and social handle availability. Example of good choices for your IT business: web plus mobile app development, US market, brightapps.com, innovative-tech-labs.com, usappdev.com. USA double P dev નથી, US app dev છે. ભેગું થઈ જાય છે, એનો ડ્યુઅલ રોલ થઈ જાય છે. A brandable.com domain is always the safest choice, and then you can use service keyword domain or landing pages like mobile app development USA.com to capture leads. આની પર તમે અલગ અલગ લેન્ડિંગ પેજીસ બનાવી શકો, રાઈટ? બટ મેઇન ડોમેન તમારું આ જોવું છે. અહીંયા સુધી કોઈ ક્વેરી? ડોમેન ક્યાં બાય થશે? મલ્ટિપલ જગ્યાએથી બાય થાય છે. નેમસ્કેપ છે, કયું છે? હા, નેમચીપ છે, પછી GoDaddy છે, હોસ્ટિંગર, વિક્સ, બધી જ જગ્યાએથી બાય થાય છે. ઓપ્ટ ફોર GoDaddy. હોસ્ટિંગ, SSL, ડોમેન, કોઈ પણ આના રિલેટેડ હોય. GoDaddy તો પોતે એક અલગ કંપની છે આખી. અવેલેબિલિટી બતાવીને સેલ પણ એ જ કરે. સો એ હું સ્ટ્રક્ચર હજુ હું પોતે સમજી રહ્યો છું કે અલ્ટિમેટલી બધા ડોમેન ઓન કોણ કરે છે. કોઈ ઓર્ગેનાઇઝેશન છે, પણ એનો આન્સર મને હજુ નથી મળ્યો. મને આ ક્યુરિયોસિટી ક્યારની આવી હતી કે GoDaddy થી બાય કરવાનું, GoDaddy ને કોને સેલ કર્યો, એની ઓથોરિટી કોની જોડે છે? સો ક્યાંથી તો ઓરિજિનેટ થયું છે. ગૂગલ ડોમેન્સ થોડી સેલ કરે છે, ઓન પણ નથી કરતું. ગૂગલ પોતે ડોમેન બાય કરીને રાખ્યું છે. ગૂગલ પણ એક કંપની છે, જેમ GoDaddy છે. ગૂગલ એક સર્ચ એન્જિનનું સર્વિસ આપે છે. આ ડોમેન બાય અને ડોમેન સેલ અને પોતાના સર્વર સેટઅપ કર્યા છે, તો હોસ્ટિંગ એ આપે છે. તો એ આન્સર હું પોતે ગોતી રહ્યો છું કે અલ્ટિમેટલી બધા ડોમેન્સ આપણે બાય કરીએ છીએ, પણ કોની જોડેથી? એક્ઝેક્ટલી એ આન્સર નથી મળતો. સિમિલરલી હુ ઓન્સ ધ ઇન્ટરનેટ? ઇન્ટરનેટ કોણ ઓન કરે છે? ક્યાંય આન્સર નહીં મળે. અમુક ક્વેશ્ચન્સ એવા છે ક્યુરિયોસિટી કે લોજિકલ છે, એવું નહીં કે ભાઈ યુએફઓ છે કે નહીં. આ તો અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે, લોકો ટ્રાન્ઝેક્શન, ક્રોડ્સ ઓફ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. 25 લાખના ડોમેન્સ જોયા છે મેં. 25 લાખ જાય છે કોની જોડે? કે પેલો તો કે છે કે આટલી મારી ફીસ છે. એક આઈકેન કરીને છે, ICANN, એ રજિસ્ટ્રી માટે હેલ્પફુલ છે. ડોમેન રજિસ્ટ્રીને એ બધાના રેકોર્ડ્સ રાખે છે, કોના નામે કયું ડોમેન છે, ને બધા સિક્યોરિટી પર્પસીસ માટે. મને હજુ એનો પ્રોપર આન્સર નથી મળ્યો કે બધા ડોમેન્સ ઓન કોણ કરે છે, કોની જોડેથી લઉં છું હું. કેપેસિટી બહાર છે. ઘણા લોકો એવું કરે છે જે ટ્રેન્ડિંગ ડોમેન છે ને એ બાય કરીને રાખે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ. અને પછી હવે જો કે પોસિબલ નથી, કે હવે તો બધું બહુ જ સેચ્યુરેટેડ થઈ ગયું છે, પણ પહેલા આ વસ્તુ ચાલતી હતી. હમણાં વચ્ચે જ એક મેં કેસ સાંભળ્યો હતો. બેંગ્લોરના ટેક કપલે ડોમેન બાય કરી લીધેલું ગૂગલનું. એ લોકોને ક્યાંકથી ખબર પડી હતી કે ગૂગલ આવી રીતનું કંઈક પ્લાન કરે છે આ નામ સાથે, અને એ લોકો એ નામનું ડોમેન બાય કરી લીધું. ગૂગલ એ લોકોને આઉટરીચ કર્યું કે અમને આ જોઈએ છે, પછી 8 લાખ કે 10 લાખમાં વેચ્યું. એ હજુ ચાલે છે, બટ યુ નીડ અ ગુડ ઓબ્ઝર્વેશન સ્કિલ ફોર ધેટ, કે ઇનસાઇટ્સ ને બધું ખબર હોવી જોઈએ, તો આવી રીતના બેનિફિટ થાય છે. 10 કે 12 મળે બહુ થઈ ગયું, રાઈટ? હવે હોસ્ટિંગ. સો હોસ્ટિંગ શું છે? ડોમેન પછી હોસ્ટિંગ જ આવે ને. ડોમેન તો પતી ગયું ને, હવે હોસ્ટિંગ.
સો આપણે વેબ ડેવલપમેન્ટ વેબસાઇટના અલગ અલગ કોમ્પોનન્ટ સમજી રહ્યા છીએ. પહેલા આપણે ડોમેન જોયું, ડોમેનના અલગ અલગ કોમ્પોનન્ટ જોયા, ક્યાંથી બાય થાય. હવે હોસ્ટિંગના કોમ્પોનન્ટ સમજીશું, એનો કોન્સેપ્ટ સમજીશું, કેટલી ટાઈપના હોસ્ટિંગ હોય છે. જેમ ડોમેનમાં આપણે જોયું ટોપ લેવલ ડોમેન, મિડલ લેવલ, સબ ડોમેન. ટોપ લેવલની અંદર અલગ અલગ ટાઈપના હોય છે. સિમિલરલી હોસ્ટિંગનું અલગ અલગ ટાઈપ્સ હોય છે, એ જોઈશું હવે. સો લેટ્સ સે મારી જોડે વેબસાઇટની ફાઇલ્સ છે, એ ફાઇલ્સ મેં આ સિસ્ટમમાં સેવ કરીને રાખી છે. હવે તમારા મોબાઈલથી એ સિસ્ટમ એ ફાઇલ્સ એક્સેસ કરવી હોય થશે નહીં થાય. કેમ કે આ અલગ છે, પેલું અલગ છે. તો તમે એક ક્લાઉડ ઉપર એક સ્પેસ રેન્ટ ઉપર લો છો, એક હાર્ડ ડ્રાઈવ ફોર એક્ઝામ્પલ, કે ભાઈ આ હાર્ડ ડ્રાઈવ મારી, બટ ધેટ્સ કનેક્ટેડ ટુ નેટ. તમે તમારી ફાઇલ્સને ત્યાં અપલોડ કરી દેશો, કોઈ પણ એને એક્સેસ કરી શકે. આને કહેવાય હોસ્ટિંગ, સિમ્પલ લેંગ્વેજમાં. મારી વેબસાઇટની ફાઇલ્સ મેં ક્યાંક જઈને સેવ કરી દીધી, બસ. આ ટોટલ નોન ટેકનિકલ ડેફિનેશન છે આની. પર્પઝ ઓફ હોસ્ટિંગ, મેક વેબસાઇટ એક્સેસિબલ ઓનલાઈન, અવેલેબલ 24/7. આની અંદર શું થશે, જેવું આની બેટરી બંધ થઈ, શટડાઉન થયું, હું પોતે એક્સેસ નહીં કરી શકું, બાજુવાળો તો દૂર રહ્યો. સ્ટોર ફાઇલ્સ એન્ડ ડેટાબેઝ સિક્યોરલી, provide speed and performance. Good hosting is equal to faster website is equal to better SEO. Offer security and backups. Website na regular backups લેતું રહે છે. Offer handle traffic, number of visitors. Support service like email, info@your domain. Domain વાળા email IDs આપે છે. SSL, secure socket layers, transport layer security. Works by establishing a secure encrypted connection between a server and a client, etc. આ બધી વસ્તુ હોસ્ટિંગ સાઇટથી તમને પ્રોવાઈડ થાય છે. What is hosting? Hosting is a service that stores your website files, HTML, CSS, image, database, etc. on a server that is connected to the internet. When someone types a domain name, hosting makes sure your website is accessible online. Without hosting, your domain is just a name, your own website. Your website won't be live anywhere. Think of your domain name as a home address. Hosting is the land or house where your website actually lives. 608 capital icon તમે કહી દીધું, પણ એના માટે જગ્યા તો જોઈશે ને નીચે. તો એ જમીન હોસ્ટિંગ છે અને આ મારી વેબસાઇટ છે. સો ધીસ ઓફિસ ઇઝ હોસ્ટેડ ઓન ધેટ ગ્રાઉન્ડ. ક્લિયર? અહીંયા મજા આવશે. 10 મિનિટ ખાલી ફેન સ્ટાર્ટ કરી દઈએ. Shared hosting. Multiple websites share the same server. Let's say તમે 5 જણાનું ગ્રુપ છે, બધાના 100 GB નો ડેટા છે. હવે 100 GB નું હાર્ડ ડ્રાઈવનું તમે ઇન્ડિવિજ્યુઅલી લઈ શકો એવું કોઈની જોડે બજેટ નથી, અને તમને ખબર છે 100 GB કરતાં 500 GB સસ્તી પડે. તો તમે શું કરશો, આપણે એક લઈ લઈએ, 100 GB શેર કરી લઈશું. શેર્ડ હોસ્ટિંગ એક જ હોસ્ટિંગ છે, એની પર મલ્ટિપલ સાઇટ્સ શેર થઈ રહી છે. મલ્ટિપલ વેબસાઇટ શેર ધ સેમ સર્વર. પ્રોસ ચીપ, બિગિનર ફ્રેન્ડલી. કોન્સ સ્લો, લિમિટેડ રિસોર્સ. રિસ્ક ઇફ વન સાઇટ ક્રેશિસ. કોઈ ઇન્ફેક્ટેડ ફાઇલ મૂકી એની અંદર વાયરસ વાળી, બધા ડેટા ગયો સેમ. VPS, virtual private server. VPS acts like a dedicated server, but it utilizes virtualization technology to share resources on single physical machine. વર્ચ્યુઅલ એક જગ્યાએ એક સર્વર છે, આઈ એમ ક્લેમિંગ કે એ સર્વર મારું છે, be it US region, be it Asian region, be it Japan region, etc. क्या pros, more control, better performance than shared, slightly expensive, requires some technical knowledge. કે મેં પોતે રેન્ટ કરેલું છે, એ થોડું કોસ્ટલી રહેવાનું. ક્લિયર? Dedicated hosting, you rent an entire server for your website. Entire server એટલે સર્વર આટલા રૂમમાં સ્પ્રેડ હોય, મલ્ટિપલ સર્વર્સ હોય, અને એને કોન્સ્ટન્ટ EC જોઈએ, કુલિંગ પ્રોપર જોઈએ, અને હીટ ભયંકર થાય, પ્લસ એનું અપટાઈમ, ઇલેક્ટ્રિસિટી ભયંકર લે, આ બધું તમારે મેન્ટેન કરવું પડે ડેડિકેટેડ હોસ્ટિંગની અંદર, કે તમે આખું એક સર્વર ઉપાડી રહ્યા છો. Pros, full control, high performance, best for large business. Cons, expensive, needs technical management. Example, big enterprises, e-commerce giants. Cloud hosting, website hosted on multiple servers. Pros, scalable, reliable, pay as you go, high uptime. Uptime એટલે વેબસાઇટ કેટલી વાર લાઈવ રહે છે. There may be instances કે વેબસાઇટ ડાઉન જાય, that's called a downtime. એનું ઓપોઝિટ uptime.
Cons, pricing can vary. Technical setup, example AWS, Google Cloud, Microsoft Azure. The cloud hosting na examples છે. આ slide clear? WordPress hosting. WordPress hosting અલગથી કેમ મેન્શન કરેલું છે આમાં? WordPress ખબર છે? CMS, content management, જેમ Shopify e-commerce માટે છે, WordPress આપણી નોર્મલ બ્લોગિંગ વેબસાઇટ્સ માટે છે. તો ધીમે કરીને એને સ્ટેટિક વેબસાઇટ, ડાયનામિક વેબસાઇટ એમ કરીને સ્લોલી સ્ટ્રેટેજી ડેવલપ કરેલું છે. તો જ્યારે વર્ડપ્રેસની વેબસાઇટ તમારે હોસ્ટ કરવી હોય તો એના માટે ડેડિકેટેડ એક વર્ડપ્રેસ હોસ્ટિંગ જોઈએ. તમે નોર્મલ હોસ્ટિંગ ઉપર વર્ડપ્રેસ કેમ કે CMS ત્યાં ઇન્સ્ટોલ થાય લાઈક એન એપ. તમે હોસ્ટિંગ બાય કરીને એમાં ઇન્સ્ટોલ વર્ડપ્રેસ કરવું પડે. એ પછી એ હોસ્ટિંગમાં તમને વર્ડપ્રેસનું ડેશબોર્ડ દેખાય. હોસ્ટિંગ ઓપ્ટિમાઇઝ ફોર વર્ડપ્રેસ વેબસાઇટ્સ, પ્રી-ઇન્સ્ટોલ વર્ડપ્રેસ, ફાસ્ટ પરફોર્મન્સ, કોન્સ, લિમિટેડ ટુ વર્ડપ્રેસ સાઇટ્સ. એમાં પછી હું મારી કસ્ટમ સાઇટ ના મૂકી શકું. એક્ઝામ્પલ WP Engine, Kinsta, reseller hosting. You buy hosting space in bulk and resell to others. 5 ફ્રેન્ચ વાળો જે એક્ઝામ્પલ આપ્યો, લેટ્સ સે મેં એક હાર્ડ ડ્રાઈવ બાય કરી લીધી અને તમને 5 જણાને કહું છું કે ભાઈ લો આની અંદર તમે ડેટા, હું રીસેલર થયો, મેં તો બાય કરી લીધું અને હું હવે મહિને સબસ્ક્રિપ્શન ઉપર ડેટા વેચું છું લોકોને. રિસ્પોન્સિબિલિટી ફોર ક્લાયન્ટ્સ અપટાઈમ. આમાં જવાબદારી મારી બને છે કે ડેટા ક્રેશ ના થવું જોઈએ, સર્વર રનિંગ રહેવું જોઈએ. એક્ઝામ્પલ રીસેલર ક્લબ, ઇન મોશન, રીસેલર. મેનેજ હોસ્ટિંગ. હોસ્ટિંગ કંપની મેનેजेस સર્વર સેટઅપ, સિક્યોરિટી એન્ડ અપડેટ્સ. ની અંદર મારા માટે એક સ્પેસિફિક હાયર કરેલો હશે. એ મારા સર્વરનું ટેક કેર કરશે, બધી ટેકનિકલ સ્ટફ એ હેન્ડલ કરશે, મારે કંઈ જ નથી જોવાનું. સિક્યોરિટી પણ એ જોશે, બેકઅપ્સ પણ એ જોશે, અપટાઈમ પણ એ જોશે. મારે ખાલી એને પૈસા આપવાના છે. આ સ્લાઇડ ક્લિયર? ટાઈપ્સ ઓફ હોસ્ટિંગ કમ્પ્લીટ થાય છે. હવે આપણે જઈશું વેબસાઇટ સ્ટ્રક્ચર ઉપર. ટાઈપ્સ ઓફ વેબસાઇટ સ્ટ્રક્ચર: લિનિયર, હાયરાર્કિયલ, વેબ અને ડેટાબેઝ ડ્રિવન. ઇમ્પોર્ટન્સ ઓફ વેબસાઇટ સ્ટ્રક્ચર ફોર SEO and navigation, user experience, basics of user experience and user interface, why it matters for conversion અને key principles for good UI design. આ પોઈન્ટ્સ છે જે આજે આપણે સમજીશું આની અંદર. અને લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન ફોર લીડ્સ એન્ડ સેલ્સ. What is landing page? Elements of a high converting landing page. Optimization techniques. Linear structure. Linear means એક લાઈનમાં આ કોર્સ એક લિનિયર છે. પહેલા મોડ્યુલ 1, પછી મોડ્યુલ 2, પછી 3, 4, 5, 6, 7, 14 સુધી અને પછી ક્વિઝ. તમે 14 પછી 1 કરી શકો? ક્વિઝ આપ્યા પછી મોડ્યુલ ભણી શકો? પોસિબલ નથી. એક્ઝેક્ટલી એક સ્ટ્રક્ચરમાં જ જવું પડે. સો જે વેબસાઇટ આવી રીતે સ્ટ્રક્ચરમાં જાય છે, ધેટ્સ કોલ્ડ લિનિયર સ્ટ્રક્ચર. Definition: pages are arranged in a straight path, step by step. Best for small size tutorials, portfolios, onboarding flows. Example: an online course, home, lesson 1, 2 with certificate. Certificate પછી lesson 1 અને lesson 2 ના થાય. Advantage: simple and easy to follow. Disadvantage: no flexibility. Users must follow sequence. Linear, straight like railway track. Parallel પણ કહી શકો તમે. Hierarchical structure. એનો નથી આવતો ને, જસ્ટ એર સર્ક્યુલેટ થાય ને એના માટે, રાઈટ? ફાઇન. સો હાયરાર્કિકલ સ્ટ્રક્ચર. હાયરાર્કી શું હોય? હાઈ ટુ લો. The most common type, like a family tree, home page, category, sub pages. So Amazon,
એમેઝોન પછી મોબાઈલ્સની કેટેગરી, મોબાઈલ્સની અંદર બ્રાન્ડની કેટેગરી, એપલ, સેમસંગ, વિવો, અને એપલની અંદર પાછું આઈફોન 14 ની કેટેગરી, આઈફોન 14 ની અંદર પ્રો, પ્રો મેક્સ, એક્સેટ્રા એક્સેટ્રા. Zepto. Zepto તમે ખોલો તો પહેલા Zepto પેજ ખુલે. એની ઉપર પછી Zepto cafe અલગ છે અને grocery માટે ખોલો. એવું છે? ઝેપ્ટો મેં નથી વાપર્યું. ઓકે. Zepto cafe એટલે Zepto connect છે. Zepto cafe એના પછી grocery માટે અલગ. grocery માં પણ જે વેબસાઈટ છે મોબાઈલ માટે તો પાછું ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આખું અલગ. વિકાસ ઇલેક્ટ્રિક્સ અલગ હા, બ્લિંકિટમાં પણ એવું છે. નોર્મલી સર્ચ કરીએ તો બધું આવી જાય છે. એમાં એક અલગ ભાગ નથી પાડેલો. વિકાસ કરે છે Zepto મેં cafe grocery ઓકે. ગુડ. સો ફેમિલી ટ્રી ની વાત કરી શકીએ આની અંદર? દાદાના 3 છોકરા, એ 3 છોકરાના છોકરાઓ, અહીંયાના છોકરાઓ, અહીંયાના છોકરાઓ. તો the most common type like a family tree, homepage, category, subpages, best for corporate website, e-commerce, blogs with multiple categories. blogs ની અંદર તમે જુઓ તો એ એક ટોપિક ઉપર નહીં લખે, મલ્ટિપલ ટોપિક ઉપર લખશે. લેટ્સ સે હું ડિજિટલ માર્કેટિંગ ઉપર લખું છું તો ડિજિટલ માર્કેટિંગ ની અંદર મારે અગર જો હાયરકી બનાવવી હોય તો કઈ રીતે બનાવીશ? ના ડીએમ ની અંદર હાયરકી બનાવવી હોય તો એસઈઓ, એસએમઓ, એસસીએમ, એસએમએમ. એસઈઓ ની અંદર ઓન પેજ, ઓફ પેજ, ટેકનિકલ. ઓન પેજ ની અંદર ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, કીવર્ડ, કોન્ટેન્ટ, ઓલ આ બધું અત્યારે ટેન્શન ના લેતા. કીવર્ડ ની અંદર પાછી હાયરકી અલગ બને. કીવર્ડ રિસર્ચ, કીવર્ડ મેપિંગ, કીવર્ડ પ્લેસમેન્ટ. કોન્ટેન્ટ ની અંદર એક આવે પ્લેગરિઝમ, ડુપ્લિકેસી, એટલે ડુપ્લિકેસી પર પ્લેગરિઝમ એક જ થયું. રિલેટિવનેસ, એઆઈ ડ્રીવન. સો એક એક મેન આ છે. આની અંદર આ, એની અંદર આ, એની અંદર આ અને એની અંદર આ. કીવર્ડ રિસર્ચ ની અંદર પાછું હું ફ્લો બનાવી શકું છું. So, આ એક હાયરકી થઈ ગઈ. જ્યારે આવા સ્ટ્રક્ચરમાં કોઈ વેબસાઇટ બનેલી હોય that's called hierarchical structure. તો બ્લોગ્સમાં પણ હું આવી રીતે અલગ અલગ કેટેગરીઝ મૂકી શકું. Advantage, easy navigation, SEO friendly, scalable. Disadvantage, can become complex if too many levels. Amazon ની વેબસાઇટ તમે સર્ચ બાર ના આપ્યું હોય તમે તમારા પ્રોડક્ટ પેજ ઉપર પહોંચી જ નહીં શકો. Hierarchical, like a tree with branches. Web structure, ગોળ, વિકિપીડિયા. ક્યાંથી તમે એન્ટર થાવ છો, ક્યાં એક્ઝિટ થાવ છો ખબર નહીં પડે. એક પેજ બીજાને લીડ થાય, બીજું ત્રીજાને લીડ થાય, ત્રીજું ચોથાને લીડ થાય, ચાલ્યા જ કરશે. Definition, pages are highly interconnected, allowing users to jump across topics. What is SEO? વિકિપીડિયા ઉપર સર્ચ કરીશ ને તો SEO થી મને ગૂગલ ઉપર લઈ જશે. પછી ગૂગલ નું હું પેજ ઓપન કરીશ એટલે ગૂગલ થી ખબર નહીં કે યુએસ ઇકોનોમી ઉપર લઈ જશે. મેં ચાલુ SEO થી કર્યું, એન્ડ કર્યું યુએસ ઇકોનોમી ઉપર. Best for knowledge-based sites, educational content, wikis. Example, Wikipedia article linked to related articles endlessly. Advantage, flexible, encourages exploration. User મારી વેબસાઇટ ઉપર મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરશે આના લીધે કે નવું નવું પેજ એક્સપ્લોર કરતો જ જશે. એન્ડ ધેટ્સ અ પોઝિટિવ સાઇન ફોર વેબસાઇટ ઓનર કે એ ગૂગલને એમ સિગ્નલ કરે છે કે યુઝરને એનું કોન્ટેન્ટ વેલ્યુએબલ લાગે છે. Disadvantage, can confuse user without strong navigation menu. વિકિપીડિયામાં મેનુ જ નથી, તમે ઓબ્ઝર્વ કરજો. ખાલી વચ્ચે મસ્ત મોટું સર્ચ બાર આપી દીધું છે. ઉપર લેંગ્વેજીસ છે. હવે જઈને મને અમુક ઇન ધ ન્યૂઝ લે ટુડેઝ ફીચર આર્ટિકલ ની એ બધું બતાડે છે, રાઈટ? પણ હું જ્યારે એના મેઇન પેજ ઉપર જઉં છું ત્યારે સીધું સર્ચ બાર. Webbed like a spider web. Clear? Database driven structure.
Definition: content is generated dynamically from a database, often based on user queries or preferences. હું કંઈ સર્ચ કરું છું તો એ ડેટાબેઝમાંથી એની ડિટેલ ફેચ કરીને મને બતાડશે. Best for large content heavy website, e-commerce, social media. Example: Amazon. Product category recommendations generated dynamically. iPhone 14 સર્ચ કર્યો તેની URL બદલાશે. હું જેવું સર્ચ કરીને એન્ટર કરીશ એ ડેટાબેઝમાં જશે, iPhone 14 સર્ચ કરીને પાછો આવશે અને મારી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે. ઓકે, ગૂગલ ઉપર જેવું ગૂગલ ઉપર થાય છે એવું પણ. હા, બહુ બધા ઓપ્શન્સ આવે છે. Amazon ઉપર લેટ્સ સે હું ગૂગલ ઉપર ગયો, અહીંયા મેં iPhone 17 સર્ચ કર્યો તો અહીંયા એન્ટર કરીશ એ પછી શું થશે? ઓપ્શન્સ આવશે. પણ એ ઓપ્શન્સ ફેચ ક્યાંથી થશે? ડેટાબેઝમાંથી. ઓકે, તો આ ડેટાબેઝ ડ્રીવન મોડલ થયું. ડેટાબેઝમાં ગયો, એપલના ડેટાબેઝમાં ગયો, ત્યાંથી વેબસાઇટને ડેટા લીધો કે કયા કયા વેબસાઇટ શો કરવા છે, એને રેન્કિંગ આપ્યું એલ્ગોરિધમ્સ થ્રુ ને મલ્ટિપલ ચેકલિસ્ટ છે, એ પછી આટલો રિઝલ્ટ મને અહીંયા આપ્યો. એની અંદર એને એ પણ કેલ્ક્યુલેટ કર્યું કે કયા કયા એડ્સ દેખાડવી છે, એ લોકોને હું કોસ્ટિંગ કેટલું બતાડીશ, કોનું બજેટ કેટલું છે અને કોણ સૌથી પહેલા આવશે. માઉસ આ એપલ સૌથી પહેલા એટલે આવ્યું કેમ કે એને સૌથી વધારે બિડિંગ આપી છે. એ ગૂગલ એડ્સમાં આપણે સમજીશું, રાઈટ? આ ડેટાબેઝ ડ્રીવન થયું. ક્લિયર? એડવાન્ટેજ: સ્કેલેબલ, કેન હેન્ડલ thousands of pages. એમેઝોનમાં પેજીસ ની તો કમી છે જ નહીં. ડિસએડવાન્ટેજ: રિક્વાયર્સ ટેકનિકલ સેટઅપ એન્ડ પરફોર્મન્સ ઓપ્ટિમાઇઝેશન. ટેકનિકલ સેટઅપ કેમ? આટલા બધા પેજીસ મેનેજ કરવાના છે, એક પેજ બ્રેક થી તો આગળ ચેઇન રિએક્શન થશે. ડેટાબેઝ ડ્રીવન લાઈક અ લાઇબ્રેરી વેર બુક્સ આર ફેચ્ડ ઓન ડિમાન્ડ. અને આ આપણે ચારે ચાર જે ટાઈપ સમજ્યા એ લિનિયર, હાયરાર્કિયલ, વેબ અને ડેટાબેઝ ડ્રીવન. લિનિયર સ્ટ્રેટ લાઇનમાં કોર્સનું પેજ, હાયરાર્કિયલ ટ્રી, વેબ વિકિપીડિયા, ડેટાબેઝ ડ્રીવન એમેઝોન ગૂગલ. ક્લિયર? આ જસ્ટ એક ઇલસ્ટ્રેશન છે એનું. લિનિયર સ્ટ્રક્ચર: હોમ પેજ ટુ પેજ, પેજ ટુ સેકન્ડ પેજ અને બેક. હાયરાર્કિયલ સ્ટ્રક્ચર, વેબ સ્ટ્રક્ચર બધું ઇન્ટરકનેક્ટેડ છે. અને ડેટાબેઝ ડ્રીવન ક્વેરી આવશે, ડેટાબેઝમાંથી ફેચ કરીને અહીંયા દેખાડશે. હવે આ બધું સમજવું કેમ છે? ઇમ્પોર્ટન્સ ઓફ વેબસાઇટ સ્ટ્રક્ચર. ઇમ્પ્રુવ યુઝર એક્સપિરિયન્સ. કોઈ પણ વેબસાઇટ તમે ક્રિએટ કરો છો તો ઓબ્વિયસલી તમે યુઝર માટે કરો છો. જેટલા યુઝર સારા એની ઉપર ઇન્ટરેક્ટ કરી શકશે એટલા કન્વર્ઝનના ચાન્સીસ વધશે. ફેર ઇનફ. સો હેલ્પ વિઝિટર ફાઇન્ડ ઇન્ફોર્મેશન ઇઝીલી, રિડ્યુસીસ ફ્રસ્ટ્રેશન, યુઝર સ્ટેઝ લોંગર, ગાઈડ્સ ધેમ સ્ટેપ બાય સ્ટેપ ટુવર્ડ્સ ગોલ. એમેઝોન ઉપર તમે એક પ્રોડક્ટ સર્ચ કરો, નીચે રિલેટેડ પ્રોડક્ટની અંદર ઢગલો બતાડશે. ખાલી પ્રોજેક્ટર સર્ચ કરો, પ્રોજેક્ટરનું સ્ક્રીન, પ્રોજેક્ટરનું સ્ટેન્ડ, રિલેટેડ પ્રોજેક્ટર્સ બધું જ બતાડશે. અરે એનું ક્લીનિંગ ક્લોથ બતાડી દેશે, લેન્સ ક્લીનર, રાઈટ? સો જેટલું તમે એને કન્વીનિયન્સ આપશો એટલું યુઝર તમારી વેબસાઇટ ઉપર રહેશે, કન્વર્ઝનના ચાન્સીસ વધશે. Amazon categories: electronic, mobile brands, make it easy to shop. Boost SEO, search engine crawls website based on structure. એક ક્લિયર સ્ટ્રક્ચર હશે તો ક્રોલર્સ આર બેઝિકલી બોટ્સ જે સર્ચ એન્જિનના હોય છે. એક પ્રોગ્રામ હોય છે એક ટાઈપ ઓફ કે જે બધી વેબસાઇટ્સને સ્કેન કરતા રહે કન્ટિન્યુઅસલી. કોઈ નવું પેજ આવ્યું, કોઈ જૂનું પેજ ડિલીટ થયું, એ બધું ચેક કરવા માટે. સર્ચ એન્જિન ક્રોલ વેબસાઇટ બેઝ ઓન સ્ટ્રક્ચર. ક્લિયર સ્ટ્રક્ચર ઇઝ ઇક્વલ ટુ ઇઝીયર ઇન્ડેક્સિંગ ઇઝ ઇક્વલ ટુ હાયર રેન્કિંગ. વેબસાઇટ જ્યારે ગૂગલ ઉપર દેખાવાની ચાલુ થાય that means it's indexed. Internal linking improves authority between pages. Let's say 10 pages છે, 10 પેજને તમે એકબીજા જોડે લિંક કરીને રાખ્યા છે સ્ટ્રક્ચર્ડ વેમાં, તો ક્રોલર અહીંથી આવે છે, લેટ્સ સે 5th પેજ થી આવે છે તો 57th ઉપર જશે, 73rd ઉપર જશે, 34th ઉપર, બધા રેલેવન્ટ પેજીસ એ ક્રોલ કરી લેશે. એને સારો એવો કોન્ટેન્ટ મળશે. યુ ડોન્ટ નીડ ટુ ફાઇન્ડ કોન્ટેન્ટ, તમે એને પોતે ગાઈડ કરો છો કે અહીંથી અહીંયા જા, અહીંથી અહીંયા જા. Example: Wikipedia's interconnected structure, top SEO ranking. Increases engagement and reduces bounce rate. Engagement means ખાલી યુઝરને વેબસાઇટ ઉપર લાવવાનો નથી, એ ઇન્ટરેક્શન કરે આપણી વેબસાઇટ જોડે. એન્ડ બાઉન્સ રેટ, કોઈ યુઝર આવ્યો
વિધિન 5 સેકન્ડ વિધિન 10 સેકન્ડ કોઈ ઇન્ટરેક્શન કે એન્ગેજમેન્ટ કર્યા વગર પાછો ગૂગલ ઉપર જતો રહ્યો. ઇઝ કોલ્ડ અ બાઉન્સ ટુ યુઝર. બોલ આમ નાખીશ બાઉન્સ, યુઝર આવ્યો ને પાછો જતો રહ્યો. વેલ ઓર્ગેનાઇઝ સાઇટ encourages exploration. Users spend more time, signals to Google that content is valuable. Users વધારે રહે છે તો ગૂગલ ને એક સિગ્નલ જાય છે કે ના યાર આની વેબસાઇટ પર કોન્ટેન્ટ સારો છે એટલે યુઝર્સ ટકે છે. Poor structure, user leaves quickly. Supports scalability and growth. A good structure makes it easy to add new pages, products without confusion. Essential for growing businesses and e-commerce platforms. Example, Flipkart and Amazon handle millions of pages because of strong structure. Clear? Improves conversion and revenue. કોઈ ટાર્ગેટ યુઝર છે એને તરત જ એની પ્રોડક્ટ મળી જાય છે, તરત બાય કરી લેશે. ઇફ ઇઝ સર્ચિંગ ફોર અ પ્રોડક્ટ, તરત આવી ગયું અને કન્વિનિયન્ટલી એને બાય નાવનું ઓપ્શન મળી ગયું, એની જોડે બજેટ પણ છે, કરી તો કન્વર્ઝન મારા ઇમ્પ્રૂવ થશે. સ્મૂથ નેવિગેશન ઇઝ ઇક્વલ ટુ ફાસ્ટર પાથ ટુ સક્સેસ. લોજિકલ ફ્લો, ફ્યુઅર ક્લિક ટુ રીચ ચેકઆઉટ. એમેઝોન ઉપર 10 વાર તમારે ક્લિક કરવું પડે ત્યારે જઈને ચેકઆઉટ થાય. 5મી કે 6મી ક્લિકે તમે ફેડઅપ થઈ જશો. સો ફ્રિક્શન્સ ઓછા હોવા જોઈએ. Builds trust with visitors, more sales and leads. Website structure is like a shopping mall. If the map is clear, shoppers find stores quickly, stay longer and buy more. If the map is messy, shopper lives frustrated. વેબસાઇટ પર મજા આવી. Exactly. હવે એક એક્ઝામ્પલ આપું. એક હર્ષમાર્ટ કરીને એક દુકાન ખુલી છે અહીંયા અમે સુપર મોલ જેવું, સુપર માર્કેટ જેવું, અને એક ડીમાર્ટ છે. મેં આમ પ્રોપર રોઝ અલગ અલગ સેક્શન, ઇલેક્ટ્રિકનું સેક્શન અહીંયા, હોમ યુટેન્સિલ્સ હોમ યુટિલિટીનું સેક્શન અહીંયા, મ્યુઝિકનું સેક્શન અહીંયા, એવી રીતે આમ પ્રોપર ઓર્ગેનાઇઝ કર્યું છે. અને ડીમાર્ટ વાળાએ અહીંયા ડ્રીલ મૂક્યું છે, એની બાજુમાં ફૂડ પ્રોડક્ટ્સ મૂકી છે, એની બાજુમાં બેવરેજીસ મૂક્યા છે, અને એની બાજુમાં ફર્નિચર મૂકી દીધું છે. હવે મારા ત્યાં કોઈ આવશે અને આના ત્યાં કોઈ જશે, કન્વર્ઝનના ચાન્સીસ ક્યાં વધારે છે? કેમ? પેલો મ્યુઝિક લેવા આવ્યો છે, મેં ઉપર બોર્ડ માર્યું છે મ્યુઝિક, સીધો ત્યાં જશે. એને તરત ફ્રિક્શન ના આપી મેં, ડીમાર્ટમાં શું થશે? સિલ્ક ખાઈએ છે, પેલા સિલ્ક લીધી, પછી આમ એ પણ છે ને એના કારણે એક એવી સ્ટ્રેટેજી છે કે સેલ વધે એના કારણે. સેલ વધે છે, બટ ટિકિટ સાઇઝ જોવાની ને. એ શું કરશે, કોસ્ટલી પ્રોડક્ટ પહેલા રાખશે, ધીમે 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 પ્રોડક્ટ સસ્તી જતી, ધીમે 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 એની પ્રોડક્ટ સસ્તી જતી જશે. તો ચા પીશો? સો એની પાછળ રીઝન શું છે? લેટ્સ સે 50,000 નું બજેટ લઈને આવ્યો છે. હવે ચિલ્લર વસ્તુઓમાં જો એને 30-40,000 સ્પેન્ડ કરી દીધા તો મોટી વસ્તુ માટે બજેટ નહીં રહે. પહેલા મોટી વસ્તુ વેચવા, પાછળ ભલે ચિલ્લરમાં રમતો, એ સ્ટ્રેટેજી ઉપર ચાલે છે. રાઈટ? આટલું ક્લિયર? યુઝર એક્સપિરિયન્સ એન્ડ યુઝર ઇન્ટરફેસ. વેબસાઇટ ઉપર યુઝર આવે છે તો એનો એક્સપિરિયન્સ કેવો છે તમારી વેબસાઇટ જોડે? Positive, negative, neutral. How user feels while interacting with the website? Easy, satisfaction and flow. User interface, the visual design, colors, fonts, button, layout. A neon pink color નું મેં બેકગ્રાઉન્ડ રાખ્યું છે અને એની ઉપર લેમન યેલો કલરના ટેક્સ્ટ લખ્યા છે. કેવું લાગશે? તો એ યુઝર ઇન્ટરફેસમાં આવશે. ગ્રેઇશ કલર છે અને વ્હાઇટ કલરના ફોન્ટ છે, વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ છે, બ્લેક કલરના ફોન્ટ છે. એસ્થેટિક્સ, યસ, એસ્થેટિક્સ. ઇન શોર્ટ એસ્થેટિક્સ, રાઈટ? ડિફરન્સ UX, ફંક્શનાલિટી એન્ડ ફ્લો, UI, એસ્થેટિક. અચ્છા, એથી વાંચ્યું. ઓકે. Yes. Aesthetic plus presentation, how it looks. Uber app, black and white છે, કે મસ્ત લાગે છે. અને બ્લિંકિટ ની એપ આમ ખોલો એટલે તો સૌથી પહેલો આટલો મોટો યલો કલરનો લોગો બતાડે છે, અને પછી આમ ખુલશે, અહીંયા આટલા બધા પ્રોડક્ટ મૂકેલા હશે, એની પર સર્ચ બાર હશે, એની ઉપર મારી પ્રોફાઇલ ને એડ્રેસ નું હશે. એ મને લેઆઉટ આખું યાદ છે. નીચે પછી પ્રોડક્ટ્સ હશે, પ્રોડક્ટ્સ ની અંદર મલ્ટી કલર હશે, ચિપ્સ હશે, બેવરેજીસ હશે, ચોકલેટ્સ હશે. હું જે રેગ્યુલર મંગાવું છું એ જ કેટેગરીઝ મને દેખાડશે ત્યાં. પછી એની નીચે ડીલ્સ આવશે, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા.
offers. UI, clean layout, readable font and simple icons. ભાઈ ના એડ ટુ કાર્ટ ની અંદર કાર્ટ નું તમે આઇકન ખાલી મૂકી દેશો ને તો એ લોકોને ખબર પડશે કે એડ ટુ કાર્ટ નું બટન છે. એમાં ક્લિક વાળું મૂકી દેશો તો સો બટન્સ આઇકન્સ ને બધું બહુ પ્રોપરલી યુઝ કરવું જોઈએ. ઇમ્પોર્ટન્સ ગુડ UI UX હેપી યુઝર હાયર કન્વર્ઝન પુઅર UX કન્ફ્યુઝન યુઝર લીવ્સ. મને ખબર જ નહીં પડે વેબસાઇટ ઉપર શું ચાલી રહ્યું છે તો હું નીકળી જઈશ ત્યાંથી. Impacts SEO, Google values mobile friendly and user focused design. Example apple.com, smooth navigation, minimalistic design. Apple ની વેબસાઇટ હું એપલ ને છોડતો જ નથી. એપલ ની વેબસાઇટ ટોપ ક્લાસ છે. ટ્રાય કરજો ઘરે જઈને. આજનું અસાઇનમેન્ટ. A cluttered website with pop-ups drives people away. એપલ ની જોજો ને એની સામે ઝુડિયો ની જોજો. ઝુડિયો આપણું છે ને. પછી મને નેક્સ્ટ લેક્ચરમાં વેનસડે ના મને કહેજો. હા વેનસડે કે બેમાંથી કઈ વેબસાઇટ સારી છે. આટલું ક્લિયર? User experience and user interface, principles of good UI UX, simplicity, don't overload with information, keep it clear. Consistency, same font, color, button style throughout. જેમ આપણી ઇન્સ્ટિટ્યૂટ નો રેડ એન્ડ બ્લેક નો થીમ છે આપણે ખુરશીને પણ રેડ એન્ડ બ્લેક રાખી છે. ડિટેલ્સ અને વચ્ચે વચ્ચે ક્યાંક વ્હાઈટ છે તો તમે ક્યાંય પણ જાઓ કલર થીમ તમારી ડીમાર્ટમાં જશો તો ગ્રીન કલર દેખાશે જ ક્યાંથી ક્યાંક. બ્લિંકિટ ઉપર યલો કલર જ છે, એમેઝોનમાં બ્લુઇશ ડાર્ક બ્લુઇશ કલર જ છે, ઝોમેટોમાં રેડ કલર જ છે. એક થીમ પકડીને રાખી છે, એ થીમ જ હોવી જોઈએ બધે. બ્લિંકિટ નું આઈ ગેસ બટન ગ્રીન કલરના છે કે બ્લિંકિટમાં આઈ નું જે ડોટ છે એ ગ્રીન કલર છે, ગ્રીન છે કે એ કેમ એનો આઈ નો ડોટ છે ને એ ડોટ ગ્રીન કલર નો છે. થીમ mobile friendly, most users browse on phone, clear CTA, call to action is buy now, subscribe now, book an appointment. એટલે તમે યુઝર ને પ્રોમ્પ્ટ કહો છો કે ભાઈ અહીંયા ક્લિક કરીને તું કન્ફર્મ કર. Accessibility should work for all text, readable font and a contrast. Real example Zomato, location based personalization, food images, enhance UI. Zomato પર આમ તમે ઇમેજ જુઓ, લેટ્સ સે તમે કોઈ થાળી કે કઈ મંગાવી રહ્યા છો, ઇમેજ કેમ કાંદો મૂકેલો હોય ને થોડુંક પેલું આમ કોથમીર મૂકેલી હોય ને ઘર આમ ડિલિવરી આવે એટલે આમ ખોલતા સાથે દાળ આમ ઢળેલી હોય, શાક આ બાજુ હોય ને સો ત્યાંથી તમે આમ ઈચ્છા થઈ કે મંગાવી લઈએ. બટ આઈ ગયું એ પછી એનો ટેસ્ટ યુઝર એક્સપિરિયન્સ લેટ્સ સે મેં ખાધું મને ભાવ્યું તો ભલે ને ગમે તેવું તું બીજી વાર એ જ મંગાવીશ. સો યુઝર ઇન્ટરફેસે મને ઓર્ડર કરવા માટે મજબૂર કર્યો, મસ્ત લાગે છે ચાલ મંગાવીએ. અલ્ટિમેટલી યુઝર એક્સપિરિયન્સ મને સસ્ટેન કરશે, મને રિટેન કરશે, રાઈટ? Zomato, location based personalization, food images, enhance UI. Amazon checkout flow, simple step, reduces cart abandonment. Cart abandonment એટલે એડ ટુ કાર્ટ કરીને મૂકી દીધું, 6 મહિના સુધી કાર્ટ જ ઓપન નથી કર્યું, ધેટ્સ કોલ્ડ abandoned cart. હા મૂકીને રાખ્યું છે, ભાઈ જોઈએ શું કરીએ, વિચારીશું. ભાઈ આ એ રખી આમ શામ તક આતે એ વાળો સીન ગયો, બટ એ શામ 6 મહિના સુધી ના આવે. સો આ કહેવાય ને પેલું ડિજિટલ વિન્ડો શોપિંગ છે. સમરી UX, how it feels, UI, how it looks. Together better engagement, SEO and conversion. જે મેં ઝોમેટો નું એક્ઝામ્પલ આપ્યું, ફોટો જોઈને મને મંગાવવાની ઈચ્છા હતી, 2 ક્લિકમાં પેમેન્ટ થઈ ગયું, લોકેશન એને જાતે ફેચ કરી લીધું, ઓર્ડર થઈ ગયું કમ્પ્લીટ. ઓટીપી પણ મારે મેન્યુઅલી નથી નાખવાનો, ઓટો થઈ, એટલે મારે ફ્રિક્શન ક્યાંય નથી. થાળી આવી, મેં જોયું, સૌથી પહેલા મૂડ ગયો, આ શું છે? હા એટલે નેગેટિવ ગયું થોડું, પેલું ચાલ હવે છોડ, જે આવ્યું એ ખોલીને ખાઈશ, મજા આવી ગઈ. બીજી વાર ત્યાંથી ઓર્ડર કરીશ, આ વખતે નોટ લખીશ કે લાસ્ટ ટાઈમ આવી રીતનું આવ્યું તો આ ટાઈમે ધ્યાનથી લાવું છે. એક્ઝામ્પલ કાર UX versus UI. User experience, how smooth the ride is. User interface, how attractive the dashboard looks. Right? લેન્ડિંગ પેજ થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું કે આ એક મોટો ટોપિક છે, એની પર અમુક ઇલસ્ટ્રેશન્સ ને પણ છે.
અને આનું પહેલા તમારી જોડે મારે એક એક્ટિવિટી કરાવવાની છે. લેન્ડિંગ પેજ શું છે, એના કોમ્પોનન્ટ, વોટ ઇઝ લેન્ડિંગ પેજ, components of landing page, landing page design and elements of landing page. આ 4 વસ્તુ પર રેડ કરીને આવવાનું છે. ક્લિયર? હવે તમને જે એક્ટિવિટી આપી હતી એ ઘણી એવી એક્ટિવિટીઝ આપતો રહીશું. digital marketing and traditional marketing best and worst. Example. હા, Right? So traditional marketing best with Coca-Cola product marketing. એ તો મેં ના પાડી દીધી, કન્સિડર નહીં થાય. તો કોકા-કોલા જે વાત થઈ હતી કે પર નામ હોય એટલે તમે એક ઇમોશનલ ટચ તમારા ફ્રેન્ડ માટે રીતે પરચેસ કરો. અને બીજું એક હતું કે ક્રિસમસ ટાઈમ પર એમને જેમની વચ્ચેનું રેડ હોય છે કે હા બેનર બોટલ ઉપર એમાંથી વચ્ચેથી એક પટ્ટી આમ ખેંચો ને એટલે બહુ બની જાય. તો ઇટ્સ અ લાઈક તમને એવું લાગે તમે કોઈને પ્રેઝન્ટ આપો છો, તો ઇટ્સ અ ટુ ગુડ થિંગ. ધેન ફેવિકોલ ધ બેસ્ટ. એમાં પણ સ્પેશિયલ મને એક ગમે છે કે કુંભનો મેળો હતો ત્યારે ટી શર્ટ, ધ ટ્વિન ટી શર્ટ, તો એ લાઈક એક છે કે મેળામાં લોકો ખોવાઈ જાય તો એને એ રીતે કરી દીધું. હવે એને લોકો સાથે કોઈ રિલેટેડ નથી બટ સ્ટીલ એને એ વસ્તુ ઇમોશનલી કનેક્ટેડ કરી. બીજું હમણાં જે એક એડવર્ટાઇઝ હતી પેલું સનમાઇન કા સોફા ગુપ્તાઇન કા સોફા, ઇફ યુ નો, સોંગ આપતું હતું, બહુ વાયરલ થયું હતું. આપણે હમણાં જોઈએ પછી એ પણ એક બહુ સારું હતું. પછી એક હતું સર્ફ એક્સેલ, દાગ જ છે બટ ઇન અ ગુડ વે કે સોશિયલ વર્ક સાથે નાના છોકરાઓને. ધેન બેસ્ટ મેગી. એ તમને નૂડલ્સ જસ્ટ નથી સેલ કરતું, સ્પીડ એન્ડ કન્વીનિયન્સ છે. અને બીજી એક વસ્તુ કે તમને ઇમોશનલી કનેક્ટેડ કરે. મતલબ મેગી ખાવ તો તમારે ફેમિલી જોડે જ હોવું જોઈએ, ફ્રેન્ડ જોડે જ હોવું જોઈએ. ઇવન તમે એકલા છો તો પણ એક તમારું સેલ્ફ મોટિવેટ રહે કે નહીં, લાઈક ટુ ગો ટુ ફૂડ બનાવી દીધું એમ. મેગીની જે જિંગલ આવતી હતી, એડ્સ આવતી હતી, 3 વાર ત્રણ ના સેટમાં મેગી બોલે છે. મેગી આ એક ટ્રિગર છે, સાયકોલોજી. કે કોઈ પણ વસ્તુ તમે જયારે 2 થી 3 વાર બોલાવા લાગે ને એટલે તમારા મગજમાં બેસી જાય. સાયકોલોજી પાછળ તમારે રિસર્ચ કરવું હોય તો ઇટ્સ નોટ એન એક્ટિવિટી જસ્ટ ફોર યોર ઇન્ટરેસ્ટ. એની પાછળ રિસર્ચ કરજો. આખી ટીમ બેસાડીને બેસેવાળા કે અહીંના માર્કેટિંગમાં મારે એવું કરવું છે કે બ્રાન્ડ રિકોલ એનાથી આ લોકો આ એરિયા લાયા. મેગી 3 વાર બોલવાનું. मेलोडियस. देन फॉग. हाँ, क्या चल रहा है? फॉग चल रहा है. इंडिया पाकिस्तान का बॉर्डर होना है. हाँ. इंडिया में क्या चल रहा है? પછી ફેવિકોલ વાળું ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર પર પણ શૂઝ પાકિસ્તાનના સોલ્જર નું તૂટી જાય છે, સો ઇન્ડિયન ઇટ્સ લાઈક ફેવિક્વિક. યસ, ફેવિક્વિક. હા. ધેન વર્સ્ટ ટાટા નેનો. ઇટ્સ લાઈક અ ગુડ ઇન્ટેન્શન હતું યાર કે લોકોની સેફટી માટે. હા, અને બીજી વસ્તુ કે લોકો ગાડી સ્ટેટસ માટે લે છે અને નેનો સ્ટેટસ નથી. એ તમારું સ્ટેટસ નીચું બનાવે. હા. પછી ડવ વાળાએ રિસેન્ટલી લગભગ 2024 કેમાં બોડી લોશન્સ નહીં, બોડી વોશ કે બોડી લોશન એને અલગ અલગ શેપની બોટલમાં રાખ્યા હતા. ઊંચી, નીચી, પાતળી, જાડી, પહોળી, ટૂંકી. તો ફોરેન ની અંદર હતું, ઇન્ડિયામાં નહીં. તો એ રીતે રાખ્યા હતા જેના કારણે એને એમને એમ હતું કે દરેક પર્સન એમની બોડી ટાઈપ પ્રમાણે બોડી વોશ કે જે કોઈ પણ બોડી જેલ એ મળી રહેવું જોઈએ. બટ એ ઓફેન્સિવ થઈ ગયું કે જે લોકો ફેટ પર્સન હતા એમના માટે હતું કે અમને તમે જાડા કહેવા માંગો છો. ધેટ્સ નોટ અ ગુડ થિંગ. તો એ વસ્તુ પેલું થઈ ગયું. અને બીજું ડવનું બીજી એક હતી કે સ્વેટર, બ્લેક ગર્લ હતી, આફ્રિકન ગર્લ,
એમને એક સ્વેટર પહેરેલું હોય, એ બોડી વોશ યુઝ કરે છે, સ્વેટર કાઢે છે, turns out to be white. So it's racism, black and white. Then Pepsi, we talked about that. But still, મને બીજું કઈ ના સૂઝ્યું તો પેપ્સી એ નંબર વધારે પ્રિન્ટ થઈ ગયા. પછી ડિજિટલ માર્કેટિંગ ની બેસ્ટ એડવર્ટાઇઝ ઝોમેટો ઓજી કે જેમની નોટિફિકેશન્સ ટ્વીટ કભી ઘર કા ભી ખા લીએ અરે એના ઝોમેટો વાળા તો એટલે ડિલિવરી પાર્ટનર્સ હોય છે ને એમની ટી-શર્ટ પાછળ નો ફેક્ટ પ્લીઝ હા અને બીજું ને ગર્લ્સ ડિઝર્વ ધીસ એન્ડ ઓલ લાઈક કોઈ બોયફ્રેન્ડ ને ગિફ્ટ ના કરવું તો એ જોતું. ધેન સ્પોટીફાઈ રેપ કે એ પર્સનલ ટચ આપે છે, પ્લસ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારા જેવા મૂકવાના જ છે તો એ લાઈક એ પ્રમોટ ઓટોમેટિક થઈ જ જાય છે. હા યુજીસી ઓકે યુઝર તો એ વસ્તુ થાય છે. બીજું એપલ બેસ્ટ. નાયકા અને મિન્ત્રા ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ બહુ સારું હોય છે. નોર્મલી તમે કોઈ પણ ઇન્ફ્લુએન્સર નાયકા અને મિન્ત્રામાં જુઓ બજેટ ફ્રેન્ડલી ને એ રીતે તો એનું ડિજિટલ માર્કેટિંગ સારું છે એવું મને લાગે છે. હા બીજું એક છે જે એટલી મોટી કંપની નથી બટ માય ગ્લેમ મેકઅપ કંપની છે અને એની એક બહુ જબરદસ્ત માર્કેટિંગ હતી. સોનાક્ષી સિન્હા એમની એક રીલ બહાર આવી કે જેલમાં છે અને એના બહુ સર્ક્યુલેટ થઈ ગઈ હતી 24 hours એમ જ રવા દીધું હતું કે એને જેલમાં લઈ ગયા છે. રિયાલિટીમાં એવું જ બતાવ્યું કે પેપરાઝી કેપ્ચર કરે છે કે જેલમાં જાય છે અને અત્યાર સુધી કોઈને ખબર નથી શું છે શું નહીં. ધેન સડનલી 24 hours પછી એમનું એક ઇન્ટરવ્યુ બહાર આવે છે અને એ કે છે હું અરેસ્ટેડ એટલે છું બીકોઝ આઈ એમ લુકિંગ ફોર ગુડ એન્ડ હોટ and I'm using my glam beauty products. So it's like some kind of controversial reason કે જો મૂવીઝ ની પહેલા જ પોસ્ટર્સ વચ્ચે અફેર હા એ ટાઈપ કાઇન્ડ ઓફ છે બટ એ મને બહુ જ ગમ્યું હતું કે યાર આને મગજ કહેવાય કે ઇટ્સ ડિફરન્ટ બધા કરતા કંઈક અલગ હતું. એન્ડ ધ વર્સ્ટ ડિજિટલ માર્કેટિંગ બર્ગર કિંગ જે હમણાં જ એડવર્ટાઇઝ હતી મે બી અરાઉન્ડ 6 month નહીં 6 month 4 5 6 month કે 30 to 35 days માટે બર્ગર ને રાખ્યું હતું અને પછી એ સડે છે તો એ હા ઇટ્સ ઓનેસ્ટલી કે પ્રિઝર્વેટિવ નથી બટ એ વસ્તુ જોઈને તમને ખાવાની ઈચ્છા જ જતી રહે. લોકોએ માર્કેટિંગ એને પેલું ના કહી શકાય લોકોએ બહુ એક્સપેરિમેન્ટ કર્યા એમાં ઇન્ફ્લુએન્સરે બહુ બધા મેકડીનું બર્ગર કિંગનું બર્ગર આનું પહેલા સડી જાય પણ એ જોઈને તમને એમ થાય કે આવી વસ્તુને ખાવી કઈ રીતે. સો વી કેન કાઉન્ટ ઇટ એઝ ફર્સ્ટ. ધેન રેડ બુલ gives you wings બટ એ જ પીને જો કોઈ પાંચમા માળેથી કૂદે તો એને વિંગ્સ આવે નહીં સો એના પર લો શૂટ થઈ જાય. આમ બહુ સારું છે. એડવેન્ચર એનું કઈ ઇન્સ્ટાને ફેસબુક પેજ ખોલી ગયું હતું એ એનર્જી ડ્રિંક્સ ની બધું જ ખરાબ સ્કાય ડાઇવિંગ કરાવશે वो मूवी ट्रकમાં જમ્પ બાઇક જમ્પ કરાવવા છે પછી વચ્ચે પોલ રાખીને જમ્પ કરાવશે એક્સપિરિયન્સ છે. હા તો એનું સારું હોય છે બટ એનું આ જે હોય છે કે એને એક રાખ્યું હતું રેડ બુલ gives you wings એનું જે મોટો છે મોટો તો ના કહી શકાય એની જે ટેગ લાઈન છે તો એનો હમણાં એક લો સૂટ કેસ થયો હતો તે એક પર્સને એને સિરિયસલી લઈ લીધું અને બહુ ટાઈમથી કહેતો હતો પીતો હતો એને વિંગ્સ આયા નહીં અને એમાં કંઈક કોઈ જગ્યાએથી કૂદ્યો હશે ને કંઈક થયું હશે એને તો એના પર એને કેસ કરી દીધો હતો. તો અત્યારે તમે નોટિસ કરો તો સ્ટાર્ટિંગમાં રેડબુલ પર જે એડવર્ટાઇઝ હોય ને એમાં બર્ડ્સ આવતા હવે સ્નેલ આવે છે. એના વિંગ્સમાં આ એક હતો એને 2-3 કરી દીધા છે વિંગ્સ. તો એ લો સૂટના પછી એ લોકો સ્નેલ યુઝ કરે છે બર્ડ્સ યુઝ નથી કરતા. ધેન પતંજલિ પ્રોપર ના કહી શકાય એ મને નથી ખ્યાલ એ શું છે ક્યાં છે ભાઈ. તો પતંજલિ મેઇન કારણ એ કે એક ટાઈમ પર બહુ બધી પ્રોડક્ટ છે
કોઈ ફોકસ નથી માર્કેટિંગ નું કે પ્રોપર આનું જ માર્કેટિંગ તમે એ લોકો માર્કેટિંગ એક બેઝ ઉપર કરે છે સ્વદેશી બસ બીજું કઈ જ આયુર્વેદિક ને સ્વદેશી પણ એને પ્રોપર ના કહી શકે કેમ કે એમનો મોટો જે હતો સ્વદેશી નેચરલ પ્યોર એમાંથી હવે એ લોકો સ્ટાર્ટિંગમાં બધી વસ્તુ રેડી હતી હવે પેકેજિંગ ફૂડ્સ આવે છે નૂડલ્સ આવે છે બિસ્કિટ્સ આવે છે જેની અંદર પ્રિઝર્વેટિવ્સ હોય છે સો એને ગુડ માર્કેટિંગ ના ગણી શકાય બટ એને વર્સ પણ ના કહી શકાય બટ નોટ સો ગુડ હા એ જે પ્રોપર હતા એ નથી રહ્યા એક ટાઈમમાં એ ચ્યવનપ્રાશ પણ લોન્ચ કરે છે અને એક ટાઈમમાં એ પેકેજિંગ પેકેટ ફૂડ પણ લોન્ચ કરે છે ઇટ્સ વોટ ઇઝ ધીસ હા that's it. પતંજલિ નું એક જોડે રેડ બુલ વાળું જે હતું એ ઓસ્ટ્રેટ વાળું મને બહુ જોવું પડશે લોસુટ લગભગ 4-5 ટ્રેનિંગ પહેલા નહીં વર્ષ આવ્યું સારા એક્ઝામ્પલ્સ હતા સો આજનું એસાઇનમેન્ટ કમ્પ્લીટ થઈ જશે હા હવે વેનસડે આ સ્લાઇડ હમણાં તમને પર્સનલમાં મોકલી દઉં છું પછી જ્યારે ત્યાં થશે તમને રિવિઝન માટે $53 પેજીસ કમ્પ્લીટ છે આના ફાઇન ચલો મજા આવી સેશનમાં